ચલો, ગુજરાતી વિષયની અંદર જ્યારે આપણે લખવાની શરૂઆત કરીએ, મેં તમને કીધું કે ભાઈ 5 રૂપિયા વાળી નોટ લાવવાની. શેના માટે? તો એ તમારા અક્ષરો કેવા કરવાના છે? સુવાચ્ય કરવાના છે. બીજું વાંચી શકે એવી રીતે લખવાનું છે. ઘણા વિદ્યાર્થી શું કરે ખબર છે? કળસી લાઇટિંગ લખે. ઘણા આમ ત્રાસા જાય, ઘણા આમ ત્રાસા જાય, ઘણા માય પહે, ઘણા બહાર નીકળે, ઘણા ઉપર લીટે આમ જતું રહે. પેલું તરંગો આવતા હોય ને એવું લખાણ થાય. ઘણા લીટીની વચ્ચોવચ લખે. પણ સારું છે, તમારું પેજ કેવું છે? કોરું. કોરું છે, બ્લેન્ક પેજ છે, એટલે તમારા માટે સરળતા છે. જો લીટી વાળું પેજ હોત તો એમાં આપણને બહુ મોટી તકલીફ પડે છે. પણ પ્રેક્ટિસ કરવાની છે તમારે. કઈ લીટી વાળી નોટથી? ગુજરાતી લેખનની 3 લીટી વાળી નોટ આવે. અહીંયા તમારે પ્રેક્ટિસ એક જ કરવાની છે કે તમારા અક્ષર કેવા હોવા જોઈએ ભાઈ? અક્ષરો સીધા હોવા જોઈએ. અક્ષરો કેવા કાઢીશું આપણે? એકદમ સીધા, સ્ટ્રેટ. એવું નહીં કરવાનું કે ભાઈ એટલો બધો વળાંક આપે તો બીજા નડી જાય. ઘણી વખતે વિદ્યાર્થી શું કરે છે ખબર છે? ઈ કાઢવાનું તો આમ કરી નાખે છે. ના, ઈ જે કાઢવાનું છે ને એની રીતે જ કાઢો. આ રસ્વ ઈ છે, આ દીર્ઘ ઈ છે, તો એની રીતે જ કાઢો. આપણે શું કરીએ છીએ? વળાંક કાઢી દઈએ છીએ. અમુક વિદ્યાર્થીને જોડાક્ષર લખવામાં બહુ જ તકલીફ પડે છે. નથી ફાવતા અમુક જોડાક્ષર. હમણાં હું કોઈ વિદ્યાર્થીને કહું કે ભાઈ દ્રષ્ટિ લખે, તો દ્રષ્ટિ લખતા ના ફાવે. એ આવું કરે, ઘણા આવું કરે. આમાંથી કયું સાચું? પહેલું સાચું. દૃષ્ટિ કહેવાય એને, દ્રષ્ટિ નહીં. આ બંને પણ આપણે લખીએ તો છીએ આ જ. આ આવે જ નહીં, આ એ ના આવે. શું આવે? દૃષ્ટિ. નુકસાન શબ્દ લખવો તો શરણાઈનો શ કરે. નુકસાન, નુકસાન ન કહેવાય, નુકસાન. સસલાનો સ. ઉચ્ચારણ પણ સ્પષ્ટ રાખો અને લખાણ પણ કેવું રાખો? સ્પષ્ટ રાખો. અમુક વખતે હું એમ કહું કે ભાઈ દ્વારા લખો, તો દ્વારા લખતા નથી આવડતું. શું કરે ખબર છે? દ અને અહીંયા પછી દ્વારા, પછી આમ કરે દ્રારા. દ્રારા લખો છો તમે. આ હું મારું એડ નથી કરતી. હું જ્યારે વિદ્યાર્થીઓના પેપર ચેક કરું છું એટલે આ બધી જ ભૂલો મારે ત્યાં સુધારવી પડે છે. પછી મને કે મને અમને નથી આવડતું લખતા, અમને શીખવાડો કઈ રીતે લખાય. એટલે મારે કહેવું પડે કે બેટા ટપાલીનો ટ કરવાનો, પૂંછડી દોરવાની, અને પછી અડધું ગોળ કરવાનું, પછી કાનો કરવાનો. આને કહેવાય દ્વા. આ કક્કો છે આપણો. આ નથી ફાવતું એનું એક જ કારણ છે કે તમારે 5મા ધોરણથી ગુજરાતી લખવાની ટેવ એકદમ ઓછી થઈ ગઈ છે. તમે કઈ ભાષામાં લખો છો? ગુજલીશમાં લખો છો. અડધું અંગ્રેજી, અડધું ગુજરાતી. બોલો છો પણ કયું? ગુજલીશ. એને માન્યતા મળેલી છે. જેમ કે હું કહું કે મારા હાથમાં પેન છે, તો પેન અંગ્રેજી શબ્દ છે, બાકી બધા શબ્દો કયા છે? ગુજરાતી છે. આપણા લખાણની અંદર પણ એ જ વસ્તુ છે. આપણે શું કરીએ છીએ? મારે હોસ્પિટલ જવું છે, હું હોસ્પિટલેથી નીકળ્યો. હવે હોસ્પિટલ શબ્દ કયો છે? અંગ્રેજી શબ્દ છે. બાકી બધું શું છે? ગુજરાતી છે. પણ જ્યારે તમે લખાણ લખો, મારો મહત્વનો મુદ્દો આપણા લેખન ઉપરનો છે. જ્યારે તમે લખાણ લખો ત્યારે ભલે તમે ગુજલીશ શબ્દો વાપરો છો, પણ મહેરબાની કરીને એનું સ્પેલિંગ કત્યે નહીં લખવાનો. સ્પેલિંગ ક્યારેય નહીં લખવાનો. કેમ નહીં લખવાનો? સ્પેલિંગની અંદર આખી તમારી ભાષા ચેન્જ થઈ જાય છે. આપણને માન્યતા મળેલી છે ગુજરાતીને, કારણ કે ગુજરાતી ભાષા એ ઉદ્ભવેલી ભાષા છે કે જેમાંથી એનો બધી જ ભાષાઓનો સમન્વય કરીને ગુજરાતી ભાષાનો શું થયું છે? ઉદ્ભવ થયો છે. એમાં તત્સમ શબ્દો છે, તદ્ભવ છે, દેશ્ય પણ છે, વિદેશી પણ છે, અને પરપ્રાંતીય શબ્દો છે. કોઈ એવું કહે છે કે મેં પાટલુન પહેર્યું છે? ભાઈઓ, પેન્ટ જ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? પેન્ટ કહીએ છીએ. બહેનોએ જે ડ્રેસ પહેર્યો છે, કુર્તી અને લેગિન્સ, તો એને એ શું કહે છે? મેં ડ્રેસ પહેર્યો છે. પણ ડ્રેસ શબ્દ એકચ્યુઅલમાં
ડ્રેસ કોને કહેવાય? તો મેં આ જે પહેર્યું ને એને ડ્રેસ કહેવાય. એ શિક્ષકનો ડ્રેસ. ડ્રેસ શબ્દ ગણવેશ માટે વપરાય છે, કે જેનો એક સંસ્થાએ, એક કંપનીએ નક્કી કરેલો છે, જેના વ્યવસાય સંદર્ભે જે નક્કી થયેલો છે એને ડ્રેસ કહેવાય. પણ આપણે શું કહીએ છીએ? મને તો બજાર ડ્રેસ લેવા જવાનું છે. મિનિંગ જ આપણને ખબર નથી. આપણે ક્યાંથી ક્યાં લાકડે મોકળું વળગાડ્યું એને એમ જોડી જ નાખીએ છીએ. આ નહીં કરવાનું. ગુજરાતી ભાષામાં જો તમારે માર્ક્સ સૌથી વધારે ખેંચવા હોય તો તમારી ભાષાની પકડ બહુ જ મજબૂત હોવી જરૂરી છે. અને એ મજબૂત વારંવાર વાંચન અને લખાણથી કેળવાશે. તમે વાંચી દેશો ખરા, પણ એને લખો નહીં, એના ઉપર વિચારો નહીં. એક એક શબ્દ લખ્યો, માની લો કે તમને વિચાર આવ્યો કે હું એમ લખું કે મીરા અને મીરા, તો આ મીરા કેમ લખાય, આ મીરા કેમ નહીં? તો આવું મિનિંગ આપણને તરત જ મનમાં પ્રશ્ન થશે ને કે ભાઈ ચાલો આપણે મીરાબાઈ વિશે ભણીએ અને મીરાબાઈ વિશે ભણીએ. તો આ મીરા વિશે તમે ભણો ને તો એ જે મેળતાની મીરા છે ને એની વાત થાય. અહીંયા આબુની મીરાની વાત થાય. મીરા એટલે શરાબ, દારૂ. ખબર પડી ને? હવે ચલો મારો કોઈ સાહિત્યનો ક્લાસ ચાલતો હોય ને હું એમ કહું કે ચાલો આપણે મીરાબાઈ વિશે ભણીએ. હવે આ મીરાબાઈની હું વાત કરું તો મારે એના પ્રકાર જ લખવાનું થાય. પછી તો સમજાણું તમને? હા, જ્યારે તમને ગુજરાતી ભાષામાં અથવા તો તમામ ભારતીય ભાષાઓમાં ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી કવિઓનું પ્રદાન, આવો એક નિબંધ પૂછાઈ ગયો, અથવા તો આવો એક જીએસ નો ટોપિક તમારે આવે છે નારી શક્તિ વિશેનો, જેમાં 3 થી 4 પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલા છે નારી સશક્તિકરણના એક જ મુદ્દા ઉપરથી. હવે એ સ્ત્રી સશક્તિકરણની વાત છે, નારી સર્જકોની વાત છે, તો સૌથી પહેલી નારી સર્જક તો આપણી મીરાબાઈ જ છે. તો એનું તમારું નામ લખવું જ પડે. જો તમે મીરા આ લખી દેશો ને તો સીધી જ તમારે પાછું તમે એની નીચે તો અંડરલાઈન દોરી જશે ને? હા, આપણે દોરવાના જ છીએ, કારણ કે કોઈએ કઈ કીધું છે કે ભાઈ અંડરલાઈન દોરશો ને તો તમારો મુદ્દો કેવો હાઈલાઈટ લાગશે. હાઈલાઈટ થાય ને, અને સ્વાભાવિક છે, દોરવું જ પડે. તમે લખ્યું છે, પણ જે લખ્યું છે કેવું લખો? સાચું લખો. જે લખો છો એ સાચું. તમારા મનમાં એક બીજો પ્રશ્ન થાય કે એ લોકોને આવા બધા મિનિંગ ખબર હશે? બધું જ ખબર છે, કારણ કે એ ગુજરાતી ભાષાના પ્રોફેસરોને પેપર ચેક કરવામાં આપવામાં આવે છે. પછી એ ક્યાંય કસર છોડતા નથી. પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, અનુસ્વાર બધી જ ભૂલો કાઢે છે. રસ્વ, દીર્ઘ બધી જ ભૂલો કાઢે છે. એટલે આપણે પણ ચેતીને ચાલવું પડશે. જેટલું વાંચો છો, માની લો કે તમે કોઈ એક પ્રાઇવેટ પ્રકાશન વાંચવા માટે લીધું, પણ જોડણી માટે તમારે એ પ્રકાશનને અનુસરવાનું નહીં. જોડણી માટે તમારે સાર્થ જોડણી કોષ છે, ભગવદ્ ગોમંડળ છે, આ બંનેને જ અનુસરવાનું છે. અને એની માટે તમને લગભગ આખો મારો ગ્રામરનો કોર્સ આપવામાં આવશે એવી વાત આપણે થયેલી છે. મેં જ ભણાયેલું છે ગ્રામર. એની અંદર બધા ટોપિક છે, છંદ, અલંકાર, સમાસ, જોડણી, વાક્ય શુદ્ધિ, વાક્ય રચના, બધું જ છે કે જે તમારે જીપીએસસી ની અંદર આખું વ્યાકરણ આવે છે એ. એની સાથે મેં એક્સ્ટ્રા બીજા બધા જ ટોપિકો છે, બધાની ચર્ચા કરી છે. 23 જેટલા ટોપિકની મેં એની અંદર ચર્ચા કરેલી છે. તો એ જોડણી શું છે, કેમ, કયો નિયમ ક્યાં લાગુ પાડવાનો છે, કયો નિયમ હોય તો શું લાગુ પડે. ઘણી વાર આપણે શું કરીએ ખબર છે, સશક્તિકરણ લખવું હોય ને તો સશક્તિકરણની જોડણી જ ખોટી લખીએ છીએ. આ જોડણી સાચી છે કે ખોટી છે? મોટું કન્ફ્યુઝન હે ને? સાચી છે ખોટી છે? મને એટલું કહો ખાલી. સાચી છે, કારણ કે તમે દરેક જગ્યાએ આને આ જ રીતે વાંચી છે, પણ આ ખોટી છે. તમે જ્યારે કોઈ સશક્તિકરણ વિશેનો મુદ્દો પેપરમાં વાંચશો, કોઈ પણ
ન્યૂઝપેપરમાં કોઈ પણ ચેનલમાં વાંચશો કે ટીવીમાં જોશો કે કોઈ મીડિયા વાળા બોલે છે, પટ્ટી લખાઈને આવશે ને તો એની અંદર આ સશક્તિકરણ હશે, હે ને? એટલે આપણા આંખોમાં વસી ગયું છે. પણ આ જોડણી ખોટી અને ખોટી જ છે. નિયમ એનો એવો છે. અહીંયા લખ્યું છે કે શક્તિ શબ્દ એ સંસ્કૃત શબ્દ છે, તત્સમ છે, એટલે એને સંસ્કૃતમાં જેમ લખાય છે એને એમને એમ જ લખાય. આગળ સ લાગે છે એને આપણને નથી નડતો, પણ સ એ પૂર્વ પ્રત્યય છે. સશક્તિ કરણ જ્યારે લાગે છે તો કૃત કરણ ભૂત પવનનો નિયમ છે કે કરણ પહેલાની ઈ હંમેશા દીર્ઘ હોય. તો સશક્તિકરણ આપણને આંખને નહીં ગમે છે ના, આ જોડણી છે. સ્ત્રી સશક્તિકરણનો મુદ્દો હોય, નારી સશક્તિકરણનો મુદ્દો હોય ત્યારે તમે આ જ વસ્તુને કેટલીય વાર લખો અને એના નીચે અંડરલાઈનો દોરીએ આપણે. એટલે આપણે શું કહીએ છીએ, ભાઈ મેં ખોટું લખ્યું છે, મારા માર્ક્સ કાપી લ્યો, હે ને? મેં ખોટું લખ્યું છે, મારા માર્ક્સ કાપી લો, કારણ કે એના ધ્યાને તો એ જ વસ્તુ આવવાની છે. મારે તમને અહીંયા જ સુધારો કરાવવાનો છે. માતૃભાષા છે, જેવી તેવી ભાષા નથી. 150 માર્ક્સનું પેપર તમારે લખવાનું છે. 150 માંથી તમે જોજો ટોપર્સના પેપરની અંદર કેટલા માર્ક્સ આવે છે એને 75 આવ્યા હોય ને તે તો બહુ બધા આયા કહેવાય એના મતે, પણ અમારા મતે કાંઈ ના કહેવાય. 50% માર્ક્સ એ નથી પૂરા, એમ કહીએ ને તો ચાલે. તમારે ગર્વ ક્યારે લેવો પડે કે તમે 100 ઉપર નીકળો ને તો તમારે ગર્વ લેવો પડે કે મારે ગુજરાતીમાં 150 માંથી 100 આવે, 150 માંથી 110 આવે, 120 આવે. અને એ ક્યારે આવશે? કન્ટેન્ટની સાથે તમારી ભાષાકીય પકડ. ખાલી કન્ટેન્ટ મહત્વનું નથી, કન્ટેન્ટના તમને માર્ક્સ મળે જ છે, પણ એ જીએસ ના પેપરમાં એમાં જોડણી જોવાય છે, પણ જેટલું ગુજરાતીમાં ભારણ અપાયું છે ને એટલું એમાં જોવાતું નથી. એટલે તમે સૌથી વધારે માર્ક્સ શેમાં ખેંચી જાઓ છો? જીએસમાં. પણ જેના જીએસ ની સાથે સાથે ભાષાકીય પકડ છે એ વિદ્યાર્થીને હંમેશા આના કરતા વધારે માર્ક્સ આવે જ છે. પછી અમુક વિદ્યાર્થી એવું કરે, બેન ટોપર્સના પેપરમાં જોયું હતું ને તો એને અહીંયા આવું લખ્યું હતું, પણ બકા એને એવું લખ્યું હતું એટલે જ તો એના માર્ક્સ ત્યાં કપાયા છે. એને જો એ ભૂલ ના કરી હોત તો કદાચ એને 1-2 માર્ક્સ વધારે મળ્યા હોત. આપણે હંમેશા એને ભૂલ ક્યાં કરી છે, એના માર્ક્સ ક્યાં કપાયા છે અને કેમ કપાયા છે, આ નિયમને ફોલો કરવાનો. તો તમારા માર્ક્સ 90 ઉપર તમે નીકળી જશો, કારણ કે તમારે ટકવાનું છે. જૂની પેપર સ્ટાઇલ, જૂનું જે જોવો છો, પીવાયક્યુ સોલ્વ કરો છો, આ બધી જ બેસ્ટ વસ્તુ છે. પણ અગાઉ કરેલી જે ભૂલો છે, અગાઉના વિદ્યાર્થીઓ જે ભૂલો કરી છે, જે લાગી ગયા છે, એવી ભૂલો આપણે કરવાની નથી. એટલે ગર્વ નહીં લેવાનો, એને લખ્યું છે હું એના જેવું લખું ના, એના કરતા વધારે બેસ્ટ લખવાનું છે. કારણ કે 2023 માં લાગી ગયો છે, 22 માં લાગી ગયો છે, તમારે 25 આવી જશે. એ છે કઈ આવશે? 25 આવશે. એટલે તમારી સાથે કોમ્પિટિટર બીજા વધી જવાના છે. એટલે બની શકે કે એ પણ મહેનત કરે. હવે જે ટોપર છે એને 85 આવશે, લો તો હવે પછી તમારે 85 વાળાનું જ પેપર ચેક કરવું પડે ને. તમારી હારે વાળાને કેટલા આવશે? 85 હશે. કોઈકને 90 પણ આવશે, જે ભાષા કે બધી જ વાતો ધ્યાન રાખશે તો કન્ટેન્ટની સાથે. અને અમુક વિદ્યાર્થી હાલ પણ જે આપણી જે જૂની બેચો ચાલે છે બહુ મસ્ત લખે છે. અમુક વિદ્યાર્થીમાં ક્યાંય કોઈ ટપકાની ભૂલ નથી નીકળતી, અને એ તૈયારી મેં કરાઈ છે. એમને હું હંમેશા આપું કે ભાઈ જુઓ, પહેલું તમારું પહેલા દિવસનું પેપર અને છેલ્લા દિવસનું પેપર, હવે બેને કમ્પેર કરો. હું કરાવું છું, પહેલા એ લખાવું અને છેલ્લે લખાવું. જ્યારે બેચ શરૂ થાય, મારું પહેલું લેક્ચર હોય ત્યારે મેં એમને લખાયું છે લખાણ. એટલે મને કે બેન અમને નહીં આવડતું, કીધું આ સાચવી રાખવાનું છે કાગળિયું. અને હવે તમારામાંથી કેવો સુધારો થયો ને, છેલ્લા દિવસનું મારું જે પેપર ચેક કરો ને એ બેન કમ્પેર કરજો, તમે ક્યાંથી ક્યાં પહોંચ્યા છો.
તમે કેવા હતા અને હવે કેવા થયા છો, આ ઇમ્પ્રુવમેન્ટ છેક સુધી તમારે રાખવાનું છે, જ્યાં સુધી તમને તમારી ચેર ના મળે ત્યાં સુધી. બરાબર? એટલે પછી તૈયારી કરવાની છોડ દેવાની, આવો બધો ક્યારેય વિચાર નહીં કરવાનો કે ભાઈ ના હું તો નાસીપાસ થઈ જાઉં છું. જ્યાં સુધી આપણી મંજિલ ના મળે ત્યાં સુધી ક્યારેય નાસીપાસ નહીં થવાનું, ક્યારેય થાકી નહીં જવાનું, હંમેશા પ્રયત્ન કરતા રહેવાનું. બરાબર? વાત કરી તમને મેં થોડીક જોડણી વિશે, ભાષા વિશે, પણ હવે જ્યારે હું તમને આખી વાત કરીશ ગુજરાતીના પેપર સંલગ્ન, જે આપણો ગુજરાતી વિષય છે એ ગુજરાતી વિષયમાં પહેલા તો હું તમને ટાઈમિંગ આપીશ કે ભાઈ કયા ટાઈમમાં કેટલો પ્રશ્ન, કયો પ્રશ્ન લખવાનો છે. એક્ઝામ્સ ની અંદર મારે કઈ રીતે પેપર સોલ્વ કરવાનો છે. તમારી પાસે કેટલી મિનિટ છે ભાઈ? 180 મિનિટ છે. કેટલા પ્રશ્નો છે? 13 પ્રશ્નો છે. 13 પ્રશ્નો છે. દરેક પ્રશ્ન પાછળ જોવા જઈએ તો કેટલી મિનિટનો સમય મળે? 12 મિનિટનો સમય મળે દરેક પ્રશ્ન પાછળ. પહેલો પ્રશ્ન તમારો કયો છે? નિબંધનો છે. બીજો પ્રશ્ન અર્થ વિસ્તાર હશે. પહેલો જ પ્રશ્ન આપણે નિબંધનો જોયો અને પહેલેથી છેલ્લી શરૂઆત કરી દીધી કે ભાઈ આપણે નિબંધથી લખી દઈએ. ના, આવી ભૂલ ક્યારેય નહીં કરવાની. ટાઈમ પ્રમાણે કોને કેટલો ટાઈમ આપવાનો છે હું તમને આખું શેડ્યુલ આપું છું. એ જ પ્રમાણે જ્યારે પણ હું ક્લાસમાં એમ કહું કે ચલો ભાઈ આટલો ટાઈમ આપું છું, આટલા ટાઈમમાં આ અર્થ વિસ્તાર લખો, તો એ જ ટાઈમમાં તમારે પૂરો કરવાનો છે. અને વિદ્યાર્થીઓ કરે જ છે, કારણ કે ટાઈમિંગ બહુ મહત્વનો છે. ઓછા સમયની અંદર 13 પ્રશ્નો સોલ્વ કરવાના છે, એ પણ વિચારીને લખીને કરવાના છે. એટલે વાંચનની સ્પીડ વધારવી પડશે, વિચારવાની સ્પીડ વધારવી પડશે ને લખવાની સ્પીડ વધારવી પડશે. 3 વસ્તુ તમારે સાથે સંલગ્ન રાખવી પડશે. આગળ પ્રશ્ન છે ભાઈ સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ પછીનો તમારો જે મુદ્દો છે એ ગદ્યાર્થ ગ્રહણ છે. અહેવાલ લેખન છે. પત્ર લેખન છે. ચર્ચા પત્ર છે. સંવાદ લેખન છે. ઉદ્બોધન છે. ભાષાંતર છે અને વ્યાકરણ છે. આ પ્રશ્ન તમને આપેલા છે. સૌથી પહેલા ઓછા સમયની અંદર કયો પ્રશ્ન સોલ્વ થઈ શકે તો એ રોકડિયા માર્ક્સ વાળો કયો છે? વ્યાકરણ. દરેક પ્રશ્ન માટે આપણે 12 મિનિટનો સમય ફાળવ્યો છે. બરાબર? દ્રશ્યાલેખન લખ્યું નહીં. ઓકે, દ્રશ્યાલેખન અહીંયા લખી દો. દ્રશ્યાલેખન દરેકની માટે આપણે 12 મિનિટનો સમય ફાળવ્યો છે. અહીંયા હું તમને 10 મિનિટ આપું છું. વધી કેટલી મિનિટ? 2. વધી કેટલી? 2 મિનિટ. 10 મિનિટની અંદર આખો 20 માર્ક્સનો પ્રશ્ન તમારો સોલ્વ થાય છે. કેટલા માર્ક્સ છે? 20 માર્ક્સ. 20 માર્ક્સ માની લો કે તમને નથી આવડ્યો, એક સમાનાર્થી ના આવડે, એક વિરુદ્ધાર્થી ના આવડે, પણ વ્યાકરણ જ્યારે તમે મારી પાસેથી વ્યાકરણ આખો ભણી લો છો તો એની અંદર તમને નથી છંદમાં તકલીફ રહેતી, નથી અલંકારમાં રહેતી, નથી સમાસની અંદર, નથી જોડણીની અંદર, સંધિની અંદર પણ એ તકલીફ તમને રહેતી નથી. છંદ, અલંકાર, સમાસ, સંધિ, જોડણી આની અંદર અને વાક્ય શુદ્ધિની અંદર. અને એક બીજો પ્રશ્ન હતો વાક્ય પરિવર્તન. આ પ્રશ્નોની અંદર તમને કોઈ તકલીફ રહેતી નથી અને દરેક પ્રશ્ન કેટલા માર્ક્સનો છે? 2 માર્ક્સનો છે. સમાસ પણ 2 માર્ક્સના છે, છંદય 2 માર્ક્સના છે, અલંકારે 2 માર્ક્સના છે. એટલે તમે જો ત્યાં ધારો તો ઓછા સમયની અંદર 20 માંથી કેટલા માર્ક્સ લઈ શકો? આમાં ઓછામાં ઓછા તમે 14 માર્ક્સ તો ખેંચી જ શકો. કોને 2 ને છોડ દેવાના છે?
સમાનાર્થી, વિરુદ્ધાર્થી, કદાચ તમને રૂઢિપ્રયોગ ના આવડે અને કદાચ તમને કહેવત ના આવડે. સામાન્ય હોય છે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, કહેવત, પણ કદાચ આપણે એને છોડી દીધા કે નથી આવડ્યું. પણ આ 14 તો તમને મળી જ જશે. કેટલી મિનિટમાં? 10 મિનિટમાં. 20 માંથી 14 મળે છે. એ જ વસ્તુ ઓછા સમયની અંદર, એટલે 2 મિનિટ બચી છે આની. જોજો, ભાષાંતર છે એને છેલ્લે કરવાનું છે, એને પહેલા વચ્ચે લેવાનું નથી. બીજા નંબરે તમે કયો પ્રશ્ન સોલ્વ કરશો? પહેલા નંબરે વ્યાકરણ કરવાનું છે, બીજા નંબરે સીધો જ અર્થ વિસ્તાર. ભલે તમારા પેપરની અંદર તમને આખી પુરવણીમાં પેપર છાપીને આપી દીધું છે, તો એ તમારે કયો પ્રશ્ન લખવાનો છે? હવે અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર એકદમ ઈઝી છે. જે 3 અર્થ વિસ્તાર આપ્યા છે એમાંથી તમારે પહેલા એ અર્થ વિસ્તારને શું કરવાનું છે? વાંચવાના છે. એના શબ્દશઃ અનુવાદ કરી લઈને પછી એની સમજ જે રીતે તમને કેળવાય એ રીતે એક દ્રષ્ટાંત સાથે એને સમજાવી દેવાનું છે. એટલે સાવ સરળ મુદ્દો કયો થઈ જાય છે? અર્થ વિસ્તાર. એના માટે તમારે કેટલી મિનિટ ફાળવવાની છે? ખાલી 10 મિનિટ. બધી કેટલી મિનિટ? અહીંયા 2 મિનિટ. જુઓ, 2 ને 2 4 મિનિટ વધે છે. સંક્ષેપીકરણ, ત્રીજા નંબરનો મુદ્દો. ત્રીજા નંબરનો મુદ્દો તમારો સંક્ષેપીકરણનો સોલ્વ કરવાનો. એના માટે પણ કેટલી મિનિટ છે? 10 મિનિટ. વિદ્યાર્થીઓ હાલ 7 થી 8 મિનિટમાં આખો પ્રશ્ન સોલ્વ કરે છે સંક્ષેપીકરણનો. કેટલી મિનિટ? ખાલી 7 થી 8 મિનિટ. કહેવું જ પડે ભાઈ, મિનિટ સ્ટાર્ટ થાય છે, વાંચવાનું શરૂ. વાંચે, વિચારીને મસ્ત લખે છે. કેટલી મિનિટમાં? 7 થી 8 મિનિટમાં. અહીંયા હું તમને કેટલો સમય આપું છું? 10 મિનિટનો. એની અંદર પણ કેટલી મિનિટ વધે છે? 2 મિનિટ વધે છે. 2 ને 2 4 ને 2 6 મિનિટ વધી તમારી. જુઓ, ગદ્યાર્થ ગ્રહણ છે એની અંદર પૂરેપૂરી 12 મિનિટ લેવાની છે. કેટલી મિનિટ? 12 મિનિટ. એ ચોથા નંબરે તમારે સોલ્વ કરવાનું છે ગદ્યાર્થ ગ્રહણ. કારણ કે પેરેગ્રાફ આપ્યો છે, એ પેરેગ્રાફ ઉપરથી 5 પ્રશ્નો આપ્યા છે. પેરેગ્રાફ વાંચવો પડશે, પ્રશ્નો વાંચવા પડશે, એના ઉપરથી વિચારીને તમારે જવાબ લખવાનો છે. પછી જે અહેવાલ લેખન છે એને નહીં એડવાનું. પછી કોની વારી આવશે? પત્ર લેખનની. તો 5મા નંબરે પત્ર લેખન. એની અંદર 10 જ મિનિટનો સમયગાળો, 2 મિનિટ તમારી ત્યાં પણ વધે છે. 2 મિનિટ, 8 મિનિટ વધી. જુઓ, હજી કવર થઈ જશે ઘડીના 6થા ભાગમાં. હવે એ પત્ર પૂરો થયો પછી તરત જ તમારે ચર્ચા પત્ર 6થા નંબરે સોલ્વ કરવાનું છે. એ ચર્ચા પત્ર તમારે પૂરેપૂરો ટાઈમ લઈ લેશે 12 મિનિટનો. એના પછી આવશે અહેવાલ લેખન. 7મા નંબરે અહેવાલ લેખન કરવાનું. એ પણ તમારો પૂરેપૂરો સમય લઈ લેશે. કેટલો? 12 મિનિટનો. દ્રશ્ય આલેખન છે. એક ચિત્ર આપ્યું છે, ચિત્ર ઉપર તમારે વિચારવાનું છે. ચિત્ર સરકારની યોજના અને આધુનિક સમય અને જે પૌરાણિક સમય છે બેની સંસ્કૃતિને સંલગ્ન જ હશે. તો એ જે દ્રશ્ય આલેખન છે એ તમારે કેટલી મિનિટમાં કરવાનું છે? 10 મિનિટમાં. વધી કેટલી મિનિટ? 2 મિનિટ. 8મા નંબરે તમારું દ્રશ્ય આલેખન થશે. 9મા નંબરે તમારું ઉદ્બોધન તૈયાર થઈ જશે. ઉદ્બોધન. એ ઉદ્બોધન તમારે ત્યાં પૂરેપૂરો ટાઈમ લઈ લેશે 12 મિનિટનો. કારણ કે કોઈ એમ કીધું હોય કે ભાઈ વડાપ્રધાન શ્રીનું ઉદ્બોધન તૈયાર કરો, કે એમ કહેવામાં આવે કે ભાઈ 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રીએ અહીંયાથી કરેલું ઉદ્બોધન તમારા શબ્દોમાં લખો. તો એ ઉદ્બોધન તમારે કેટલી મિનિટમાં કરવાનું છે? 12 મિનિટમાં કરવાનું છે. 9મા નંબરે એની વારી આવશે. ત્યાર પછી 10મા નંબરે સંવાદ લેખન આવશે. કયો આવશે? સંવાદ લેખન. સંવાદ લેખન કેટલા માર્ક્સનું છે? એ પણ 10 માર્ક્સનું છે. હવે એ સંવાદ લેખનની અંદર તમારે 10 મિનિટમાં પૂરું કરવાનું છે. વધી કેટલી મિનિટ? 2 મિનિટ. સંવાદ લેખન કેટલી મિનિટમાં? 10 જ મિનિટ. તો એ 2 મિનિટ વધે છે. કારણ કે સંવાદ એકદમ ઈઝી હોય છે. જેમ આપણે નાટકના સંવાદ લખતા હોય છે ને, એકદમ સરળ હોય છે. ત્યાર પછી
એક જાહેર નિવેદનનો મુદ્દો પણ મેં લખ્યો નથી. અહીંયા લખું છું જાહેર નિવેદન, પ્રચાર માધ્યમ. હવે જે પ્રચાર માધ્યમ છે, સંવાદ પછી તરત કરવાનું, કારણ કે એ કરંટ નો મુદ્દો છે અને પ્રચાર માધ્યમમાં ફક્ત ને ફક્ત 5 મિનિટમાં વિદ્યાર્થીઓ લખે છે. કેટલી મિનિટ? 5 મિનિટ. તમને હું તો 10 મિનિટનો સમય આપું છું. બધી કેટલી મિનિટ? 10 મિનિટ. કયા નંબરનો છે? 11મા નંબરનો પ્રશ્ન લેવાનો છે. એ 11. હવે કોની વારી? નિબંધની વારી. 12મા નંબરે. ક્યાં લખવાનો છે? 12મા નંબરનો નિબંધ લખવાનો છે. નિબંધ તમારો જે છે એની અંદર આ બધાની ગણતરી કરવાની છે. કેટલા? 2 2 4 2 6 2 8 2 10 2 12 મિનિટ વધી છે. 12 દુના કેટલી મિનિટ થઈ? 24 મિનિટ તમારે શેમાં આપવાની છે? નિબંધની અંદર આપવાની છે. અડધો કલાક થવું થાય. ખ્યાલ આવે ને? આપણે 2.5 થી 3 પેજ ભરવાના છે. 3 પેજ ભરવાના છે. 3 પેજ ભરવા માટે તમારે 3 વિષય આપ્યા છે. 3 વિષય ઉપર વિચારવાનું છે. 3 ની રૂપરેખા બાજુમાં બનાવવાની છે. કે હવે માની લો કે પહેલો એક નિબંધ પૂછાયો સ્ત્રી સશક્તિકરણનો, બીજો પૂછાયો ગ્રીન હાઇડ્રોજનનો, ત્રીજો કોઈ રમતવીર અંગે પૂછાઈ ગયો, વર્ણનાત્મક પૂછાઈ ગયો. હવે આ 3 નિબંધ હતા. હવે પહેલા તો તમે વિચારી લીધું ભાઈ હું તો સ્ત્રી સશક્તિકરણ ઉપર તો ના લખી શકું, તો હવે એ 3 મુદ્દા છે. એ 3 મુદ્દાની પહેલા તો રૂપરેખા તૈયાર કરો. ભાઈ આની અંદર આટલા મુદ્દા આવે છે. ગ્રીન હાઇડ્રોજન નો મુદ્દો હતો તો એની અંદર કે આટલા મુદ્દા સમાવિષ્ટ થાય છે. કોઈ ગમતા ક્રિકેટર વિશેનો કોઈ મુદ્દો હશે તો એની અંદર આટલા મુદ્દા સમાવિષ્ટ થાય છે. જો તમે ગમતા ક્રિકેટર વિશે નહીં જ લખી શકો, ભલે તમે ક્રિકેટ મેચ હરદમ જો કરતા હશો, પણ તમે લખી શકો નહીં. કેમ નહીં લખી શકાય? જેટલું વધારે તમે શેમાં લખી શકશો ખબર છે? સ્ત્રી સશક્તિકરણ ઉપર. કેમ લખી શકાય? કારણ કે ત્યાં શરૂઆત કરવાની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સ્ત્રીઓની સ્થિતિથી છેક આધુનિક સુધી લાવી દેવાનું. એની અંદર જેટલા નિયમો આયા એ બધા જેટલા સુધારા થયા, કોણે કરાવ્યા, ક્યારથી થયા, શું પરિવર્તન આવ્યું, બધી જ પરિસ્થિતિ આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય, ઔદ્યોગિક, કાયદાકીય બધી જ પરિસ્થિતિને સાથે લઈને સ્ત્રીઓની સ્થિતિ વર્ણવાની શરૂઆત કરત. 3 પત્તા તો હું 10 પેજ ભરાઈ જાય. આપણે મુદ્દો એવો પસંદ કરવાનો છે કે જેની અંદર તમે વિશેષ આકર્ષણ લખી શકો. કારણ કે 2.5 પેજ તો થવા જોઈએ ને. આપણે શરૂઆત કરી કે મારો પ્રિય ક્રિકેટર, એના વિશે હું આટલું જ લખી શકું. ના, એ સીમિત થઈ જાય છે. મુદ્દો એવો પકડવાનો કે ભાઈ આપણે સરળતાથી એને લખી શકીએ. હવે 3 મુદ્દા તમે અલગ કર્યા હતા. સૌથી વધારે શેમાં લખી શક્યા? સ્ત્રી સશક્તિ. તો પહેલો મુદ્દો પસંદ કરી દો સ્ત્રી સશક્તિકરણ વિશે. કારણ કે પેલું વિચારવામાં તમારી કેટલી મિનિટ બગડી ગઈ? 5 મિનિટ. નિબંધ તો તમારે લખવા માટે કેટલી? 19 મિનિટ જ થાય છે. નિબંધ લખવા માટે 19 મિનિટનો જ તમને સમય મળે છે. અને એ 19 મિનિટની અંદર તમારે હવે જે મુદ્દા તમે ગોઠવ્યા હતા એને ક્રમસર ગોઠવો. ભાઈ પહેલા કયો લેવો, બીજો કયો લેવો, ત્રીજો કયો લેવો, એ નંબર પાડી દો. પછી પોઈન્ટ ઓફ વ્યૂ થી લખવાની શરૂઆત કરતો. સળંગ જ જાય નિબંધ, જેને કોઈ પણ પ્રકારનું બંધન હોય નહીં. એના પછી છે 13મો પ્રશ્ન તમારો ભાષાંતર. આ કેમ છેલ્લો રાખ્યો? બોલો. કારણ કે તમને એવું લાગે છે આ મુદ્દામાં કે આપણું ઇંગ્લિશ પાવરફુલ છે, આપણે લખી દઈએ. પણ ના, ગઈ વખતે પોયમ પૂછી હતી, પોમીગ્રેનેટ ની પોયમ પૂછી લીધી હતી. હવે દાડમના દાણા, ભાઈ આપણને તો ખબર જ ના પડે, ખાવાની સમજણ પડે. કવિનો ભાવ છે ને એ સમજવો બહુ અઘરો છે. માની લો કે એની જગ્યાએ તમને સળંગ ખાલી 5 થી 10 લીટી અંગ્રેજી આપી હોત ને તો તમે એમાં ગપ્પા મારી દોત, વોજ વેર કરીને, હાવ હેજ કરીને, જેટલા આપ્યા હતા ને એમાં ગપ્પેબાજી કરીને તમે તમારું ભાષાંતર કરી દોત. પણ કાવ્ય છે, સંવેદન સાથે છે, વિચારવું પડે એમાં કવિ શું કહેવા માંગે છે.
તમે શું કરો છો? ખાલી અંગ્રેજીનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો છો. ટ્રાન્સલેટ ખાલી ટ્રાન્સલેટ નથી, એના ભાવને સમજવાનો છે, એની કવિની જે રચના છે એને સમજવાની છે. વાંચતા જ બે વાર વાંચો એટલે સીધી 10 મિનિટ પૂરી, 2 મિનિટમાં લખવાનું થાય. પહેલી નજરે વાંચ્યું એટલે તો ખાલી આપણે વાંચી જ છે. પરિસ્થિતિનો સ્વીકાર કરતા શીખો. કોઈ પણ પહેલી નજરે તમે કોઈ પણ પેરેગ્રાફ અંગ્રેજીનો વાંચો, ભલે તમારી સ્પીડ હોય, જેટલી ગુજરાતીમાં વાંચવા વિચારવાની સ્પીડ છે ને એટલી અંગ્રેજીમાં નથી, તો એ તમારો રહી જાય છે. એટલે માટે પ્રશ્નને છેલ્લો એટલા માટે રાખવાનું છે કે મોરલ ના તૂટી જાય. આપણું મોરલ તૂટી જાય છે. ભાઈ પહેલા ના આવડ્યું તો પછી આવડવાનું નથી. એટલે આ ટાઈમ ટેબલ ફિક્સ બનાવો કે ભાઈ મારે આટલી વસ્તુનું અહીંયા ધ્યાન રાખવું છે. જ્યારે પણ તમે પ્રેક્ટિસ કરો છો, જ્યારે તમે મારી સાથે જોડાવ છો, લખાણ લખો છો, ત્યારે હું દરરોજ હોમવર્ક આપું છું. હાલે મારા વિદ્યાર્થીઓ હોમવર્ક કરે છે અને લઈને આવે છે. લઈને આવે ને અહીંયાથી પ્રવેશ નથી આપતી હું, કારણ કે એ આવે ને પહેલા હું ક્લાસમાં પહોંચી જાઉં છું. પહેલું જ પૂછું, લેસન લાયા? પણ બધા વિદ્યાર્થી ડાયા લઈને જ આવે, કાગળિયામાં લખીને. બધા ચેક કરે, બધા ચેક કરાવે, ચેકઈ કરાવે. અને હવે તો પેધ્યા જ એવું કે ખબર, માર્ક્સ આપો અમને. મેં કીધું હજી માર્ક્સ લેવા લાયક બન્યા નહીં તમે, હજી લખો, ખાલી લખો. રોજ 10 મુદ્દા હું એમને આપી દઉં છું લખવા, છતાંય લેશન કરીને આવે છે. આ તૈયારી તમારે પણ કરવાની છે. લખશો તો આવડશે, વાંચશો તો આવડશે, વિચારશો તો તમે લખી શકશો. એના માટે તમારે કયા સામયિકો વાંચવા છે, તો કયું વાંચન કરાય? તો પહેલી જ વસ્તુ કે એક યોજનાનું સામયિક તમારે વાંચવું, જેની અંદર તંત્રી લેખો છે ને બહુ જ મસ્ત હોય છે. બહુ જ મસ્ત એટલે કે એમાંથી તમે સીધું બેઠું લઈ લો ને તો તમને આખો નિબંધ મળી જાય. આખું એ ખાલી વાંચો ને પછી તમારી લઢણમાં તમે લખવાની શરૂઆત કરો ને તો તમારો આખો નિબંધ બની જાય, આખું સંવાદ લેખન બની જાય. એની અંદરથી કન્ટેન્ટ તમે નિબંધ માટે બેસ્ટ છે. યોજના સામયિક, એના જે તંત્રી લેખો આવે છે એ વાંચી જ લેવાના. દર મહિનાનું એક આવે, દર મહિને. બીજું શું વાંચવાનું? તો ડેલી કરંટ અફેર્સ જે આવે છે એ ડેલી ના જોવું હોય તો કઈ નહીં, પણ મંથલી કરંટ અફેર્સ નો અંક આવે છે. આપણું રાજસ્વમાંથી પણ બહાર પડે છે. તો મંથલી કરંટ અફેર્સ નો અંક બહાર પડે છે. એમાંથી જે સારા મુદ્દા છે, સારા મુદ્દા એટલે જે લાંબા મુદ્દા છે, જે કન્ટેન્ટ સાથે જોડાયેલા છે, કે જેમાં ભરપૂર કન્ટેન્ટ છે, એવા તમને નિબંધ લખવામાં ઉપયોગી થશે. પ્લસ એની સાથે જે અહેવાલ છે ને એ પણ કરંટ સાથે છે. જે જાહેર નિવેદન છે એ પણ કોની સાથે છે? કરંટ સાથે છે. એની સાથે જે દ્રશ્યાલેખન છે એ પણ કરંટ સાથે છે. જે ચર્ચા પત્ર છે એ પણ કરંટ સાથે છે. આ બધા મુદ્દા કોની સાથે છે? કરંટ સાથે છે. એટલે કરંટ સાથે જોડાયેલી જે કથા વસ્તુ છે એ કથા વસ્તુ લખવા માટે તમારે શું વાંચવાનું છે? પહેલી વસ્તુ મેં તમને કીધી કે ભાઈ યોજના સામયિક વાંચો, પહેલી વસ્તુ. બીજું શું વાંચવાનું છે? તો યોજનાના તંત્રી લેખો છે. બીજું કરંટ અફેર્સ ના અંક, કરંટ અફેર્સ. એના પછી જે બુધવારની પૂર્તિ આવે છે, બુધવાર અને રવિવારની, એટલે કે બુધવારની બુધ અને રવિ પૂર્તિ, આ બંને વાંચવું. બુધ અને રવિ પૂર્તિની અંદર જે લખાણ કરે છે એ લખાણમાં લેખકના લેખો વાંચવાના. સમાચારની અંદર માની લો કે તમે અર્થ સાપ્તાહિક લીધું, તો અર્થ સાપ્તાહિકની અંદર રસોઈનું પણ આવે, લેખકનું આવે. આપણે લેખકની ભાષા જ લેવાની છે. બીજું કે કુમારપાળ દેસાઈ, કુમારપાળ દેસાઈ નામ તો સાંભળ્યું છે ને, બહુ મસ્ત લેખક છે. એ કુમારપાળ દેસાઈનું ક્ષણ ક્ષણાર્ધ નામની હાલ કોલમ ચાલે છે. ક્ષણ ક્ષણાર્ધ, એની અંદર કુમારપાળ દેસાઈ સાહિત્ય જગતની અંદર જે બનતા બનાવો છે એના વિશે ફેક્ટ લખે છે. એટલે કુમારપાળ દેસાઈને ફોલો કરો. બીજું કે તમારે જો કોઈ કવિતા સંદર્ભિત અર્થ વિસ્તારની અંદર લખવું છે અથવા તો કોઈ નિબંધ છે એની અંદર તમારે કોઈ કવિતા લખવી છે, કવિતા મીન્સ કે કોઈ કાવ્ય પંક્તિ લખવી છે, તો તમે કોનો ઉપયોગ કરી શકશો?
તો સૌથી વધારે મહત્વની પંક્તિઓ, કારણ કે એક એવો કવિ છે કૃષ્ણ દવે. આ કૃષ્ણ દવેનું સંલગ્ન કોની સાથે ચાલે છે? તો એ એક બાજુ પ્રકૃતિને પણ લે છે ને એક બાજુ માનવ સમાજને લે છે. તમે એનું ખીચડી કાવ્ય વાંચો, ચકાના ચકીએ, પછી એનું ઠંડી કાવ્ય વાંચો. હમણાં તો તાજેતરમાં તો વરસાદ વિશે એને લખ્યું છે. હમણાં 2-3 દિવસ જ થયા, જયારે પહેલો વરસાદ આપણે પડ્યો ને, એટલે એનું પહેલા વરસાદનું કાવ્ય પણ બહુ મસ્ત છે. છેલ્લો છટા છાંટો, આવું કરીને મસ્ત કાવ્ય છે. ખીચડી કાવ્ય છે, પતંગિયા વાળું કાવ્ય છે, ઠંડી કાવ્ય છે. કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી જટ પહેરાવો બંડી. આ પ્રકૃતિ અને આ જ્યારે પ્રકૃતિ અને માણસ વચ્ચેના તાલમેલની વાત હોય ને, એવા સંદર્ભિત તમે આવા દ્રષ્ટાંતો મૂકી શકો. નિબંધમાં મૂકી શકાય, અર્થ વિસ્તારની અંદર મૂકી શકાય. એટલે એવા મેં તમને ખાસ જસ્ટ એક્ઝામ્પલ આપ્યું. પછી જ્યારે કોઈ કહેવાની વાત હોય, આપણને કોઈ કે કરે ને આપણે તો માનીએ જ નહીં. ઊંઘના ઢેકે પાણી જેવું હોય ને, એના માટેના એક કાવ્યો છે. આપણે તો આવડ ને બાવડ ની જાત, ઉગવાનું કે ત્યારે ઉગવાનું નહીં, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. બહુ આપણી જાતને કોની સાથે સરખામણી કરી છે? બાવળિયાની. બાવળિયાને તમે વાઈને થાકો ને તો ઉગે નહીં, પણ જો હાલમાં 4 વરસાદના છાંટા થયા ને, કેટલાય ફૂટી નીકળ્યા હશે. ગામડામાં બિચારી બહેનો છાંડ નાખવા જાય ને તો પગમાં પહેરી જાય, ઉગાડા પગે જઈ હોય તો હકદમ પે ખબર ના પડે. અને ઉગે ને એવું સીધો કાંટા સાથે જ ઉગે હો બાવળિયું. એટલે આપણને એવી જાત જ સમજાય છે. આપણે તો આવડ ને બાવડ ની જાત, ઉગવાનું કે ત્યારે ઉગવાનું નહીં, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. આપણે એવા જ છે ને. કોઈ કીધું ભાઈ આને કેતો નહીં તો આપણે જેમ પહેલા કહી આવીએ, પછી ખાવા જ દઈએ. આ તો આપણો સ્વભાવ છે. બધાનો સ્વભાવ એ છે. અને કીધું ને કે આને કહી દેજે હો, આટલા સમાચાર આને આપજે. ઓકે, હા હે હું તો ભૂલી જ ગયો. અને એવી રીતે જ બોલે ને, જાણે પેલા ને એમ જ થાય કે ભાઈ ભૂલી જ ગયો હશે. એટલે આ તો બધી કવિઓની વાતો થોડી મજાની, થોડી માઠી એ લાગે હો. કારણ કે એને તો મોદી સાહેબ વિશે પણ એટલું બધું લખ્યું છે. પણ લેખક છે, એને માન્યતા છે બોલવાની અને લખવાની. એ ગમે એ લખી શકે. લેખક ગમે તે લખી શકે, તમે ના લખી શકો. કારણ કે તમારે સરકારના જમાઈ બનવાનું બાકી છે. આ લખી લેજો. લખી દીધું છે? બાકી છે? અનુસરજો કમ્પ્લીટલી. કારણ કે પછી એવું ના થાય કે સાલું પેપર રહી જાય છે. આપણો બધાનો એક જ પ્રશ્ન હોય છે, કયો? છૂટી ગયું કે? આટલું તો કે છૂટી ગયું, તને લખ્યું તો હું? મેઇન પ્રશ્ન છૂટી જાય છે. લખવું હોય તો લખી દો. પછી આપણે આગળ શરૂઆત કરીએ એક સરસ મજાના અર્થ વિસ્તારના ટોપિકથી. ફોટો તો હું પાડવા દેતી નથી. લખવાની પ્રેક્ટિસ અત્યારથી જ કરવાની છે. એટલે એવું છે કે લાયા નથી બોલપેન હે તો પત લખો તાણ. મેં ફોટા પાડ્યા હોત તો અહીંયા ચાલત. કેટલા વિદ્યાર્થીઓ નથી લાયા કશું? જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જઈએ ને ત્યારે લઈને જવાનું. એમાં તમને એમ કહેવામાં આવે ને કે ભાઈ ગુજરાતીનો ડેમો લેક્ચર છે ને, ત્યારે મારું પહેલું લેક્ચર ડેમો નહીં સમજવાનું. કારણ કે હું ત્યાં શરૂઆત જ કરી દઉં છું. હું ભણાવવાની ત્યાં શરૂઆત જ કરી દઉં છું. બરાબર? એટલે અમુક વિદ્યાર્થીઓને ટેવ પડી હોય, ટેવ કહો કે કટેવ કહો ખબર નહીં, 2 ડેમો આય ભરે 2 ડેમો આય ભરે ખબર નહીં, અને પછી કે ઠેકાણું જ ના પડે એનું. કે આવી કટેવો છે ને આપણે સુધારી દેવાની.
પદ્ધતિસરની તૈયારી કરો, તમને કોઈ રોકી નહીં શકે ખુરશી મેળવવામાં, કોઈ જ નહીં રોકી શકે. ગ્રામર વિશે તો થોડું ના કહેવાય, તો પછી ઘણું બધું છે ગ્રામરમાં. તો ગ્રામર તૈયાર કરવું હોય તો એની અંદર તો ઘણું બધું છે. છંદ, અલંકાર છે, સમાસ છે, બહુ બધું ડીપમાં જવું પડે એના માટે. ખાલી ને ખાલી ઉપર છેલ્લી માહિતી મેળવવી ને મજાની નહીં એમાં, છંદમાં કે અલંકારમાં. અને એ ખાલી ઉપરથી સમજીએ તો આવડે એવું છે નહીં. એના માટે ડીપમાં અંદર ઉતરવું જ પડે. તમને ક્યારેય પણ ન સમજે, બોલો શું લખાઈ ગયું? હા, આ કોર્સમાં જ મળશે માધવભાઈ, આ કોર્સમાં જ તમને મળી જશે વ્યાકરણ. ચલો, લખાઈ ગયું છે. આપણે શરૂઆત કરીએ આપણો જે ટોપિક છે એના ઉપર. પહેલો તમને મેં લખવાનું કીધું તો વ્યાકરણ, એના પછીનો બીજો ટોપિક કયો હતો ભાઈ? અર્થ વિસ્તાર. કયો લખવાનો છે? અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર કેટલા ફાવે? આમ કવિ વિશે થોડું સાંભળવું ગમે એવા કેટલા છે કે ખાલી સાંભળવું ગમે આપણને, સમજાય એવો અર્થ. બરાબર, સરસ. આના માટે છેક કવિ સુધી આપણે પહોંચવું પડે, કવિ સુધી. અને એ કવિ સુધી પહોંચવા માટે જ્યારે આપણે અર્થ વિસ્તાર લખતા હોય, આપણને એની વ્યાખ્યા સમજાવે છે. અર્થ અને વિસ્તાર એને સમજીએ કે ભાઈ કોઈ પણ એક શબ્દ આપ્યો છે, એ શબ્દના અર્થને સમજવાનો છે. એને સમજીને એનો વિસ્તાર નથી કરવાનો, એને એ અર્થ સમજી અને એ અર્થ સમજાવવા માટે અન્ય શું આપવાનું છે? ઉદાહરણો આપવાના છે. એક વાત તમને સમજાય છે, એક સાદું દ્રષ્ટાંત આપો. તમે બે મિત્રો વાતો કરતા હો, બે મિત્રો કે બે બેનપણીઓ વાતો કરતા હોય. જ્યારે તમારી વાત ચાલતી હોય ને એટલે કદાચ કોઈને સમજાય નહીં તો તમે તરત દ્રષ્ટાંત આપો. જેમ કે પેલાનો નહીં લાલ્યો, એવું કરીને દ્રષ્ટાંત આપો. તો અહીંયા એ જ વસ્તુ છે. એક એને નથી સમજાતી, એ સમજાવવા માટે તમે શું આપો છો? ઉદાહરણ આપો છો. આ વસ્તુ તમારે ફોલો કરવાની છે. એ શેમાં લખવાની? હવે અર્થ વિસ્તાર છે એ 3 પાર્ટની અંદર લખાય. એક પાર્ટ છે મુખ્યાર્થ, જેને તમે પૂર્વ ભૂમિકા કહો છો. પૂર્વ ભૂમિકાનો મતલબ છે પ્રસ્તાવના. પણ પ્રસ્તાવના કોને કહેવાય? આપણે આવા નામ આપીએ છીએ. મુખ્યાર્થ કહેવાય, પૂર્વ ભૂમિકા કહેવાય, આરંભ કહેવાય, શરૂઆત કહેવાય, અર્થ કહીએ. તો એ મુખ્યાર્થ છે, પૂર્વ ભૂમિકા છે, પ્રસ્તાવના છે. આ ક્યારે લખ્યાય, કેમ લખવી પડે? તો જ્યારે તમે કોઈ પણ વાતની શરૂઆત કરો ત્યારે હંમેશા પૂર્વ ભૂમિકા બાંધો. આટલામાંથી છે કોઈ બીએડ કરેલું હોય? યસ બેન, તમે જ્યારે પાઠ લેવા જતા ત્યારે વિષયાભિમુખ કૌશલ્ય કઢાવતા. ઇંગ્લિશમાં પણ વિષયાભિમુખ કૌશલ્ય પાઠ લેવા માટે કઢાવતા તો હતા ને? હા, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, સાયન્સ હોય તોય તમે શું કરો? વિષયાભિમુખ કઢાવો. એ વિષયાભિમુખ શેના માટે કઢાવતા? તો
પ્રસ્તાવનાનો મતલબ એ છે, પ્રસ્તાવના એટલે જ વિષયાભિમુખ, વિષયથી અભિમુખ કરવા. અભિમુખ કરવા એટલે એને જાણકાર કરવા, કે તમે કેટલું જાણો છો, તમે કેટલું જાણો છો અને અમે કેટલું આપી શકીએ છીએ. આ બંનેનું તાલમેલ જે છે ને એ શેમાં આવે છે? પ્રસ્તાવનામાં આવે છે. કવિએ પંક્તિ આપી દીધી, કવિએ પંક્તિ આપી દીધી, પણ એ પંક્તિ તમને આપી છે, એ પંક્તિ સીધી તમારે પહેલા તો અનુવાદ કરીને એને લખી દેવાની છે. એ તમારું શું બની જશે? મુખ્યાર્થ, કે તમે એને આ વસ્તુ સમજાવવા માંગો છો. આ પ્રસ્તાવના. અહીંયા તમને કોઈ એક કાવ્ય પંક્તિ આપી હોય, એમ કીધું હોય કે હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર રહી, અસુંદર રહી તે સર્વને કરી મૂકું, કરી મૂકું સુંદર ચાહી ચાહી, સુંદર ચાહી ચાહી. કવિ સુંદરમની આ કાવ્ય પંક્તિ છે. શું કહે છે? હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની. કોઈ પણ પંક્તિ આપી છે, એનું તમારે શું કરવાનું છે? પહેલા તો અનુવાદ કરવાનો છે. અનુવાદ મીન્સ કે જે શબ્દ તમને અહીં આપ્યો છે, કયો શબ્દ આપ્યો છે? પહેલા તો કે ચાહું છું, ચાહું છું એટલે પ્રેમ કરું છું. કોને? સુંદર ચીજ. કોઈ પણ કઈ વસ્તુને, કઈ ક્યાંની છે? સૃષ્ટિની. સૃષ્ટિની જે સુંદર ચીજ છે એને હું પ્રેમ કરું છું, આવું કવિ કહે છે. હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર રહી તે સર્વને, ને જે સુંદર નથી એ બધીને કરી મૂકું સુંદર ચાહી ચાહી, એ બધીને હું સુંદર કરી દઉં છું મારા પ્રેમથી. આવી વાત કરે છે. તો હવે કોઈ પણ કાવ્ય તમે લો, હવે તમે અહીંયાથી જ કહો કે ભાઈ જગતની દરેક ચીજ સુંદર છે અને કવિ દરેકને પ્રેમ કરે છે, ને જે સુંદર નથી એને પોતાના પ્રેમથી એને શુદ્ધ કરી દે છે, સુંદર કરી દે છે. આટલી વસ્તુ તમારે મુખ્યાર્થમાં લખવાની છે કે કરે છે. પણ કોઈ પણ જે કાવ્ય છે ને એ કાવ્યના 3 અર્થ હોય. મેં તમને ગઈ વખતે કદાચ વાત કરી હતી. એક છે વાચ્યાર્થ, બીજો છે વ્યંગ્યાર્થ અને ત્રીજો છે લક્ષાર્થ. આપણે આ બંનેની જરૂર નથી. આપણે કોની જરૂર છે? વ્યંગ્યાર્થ. વ્યંગ્ય અર્થ એટલે શું? આ તમને સમજાવું. વ્યંગ્ય એટલે કટાક્ષ. કોઈ પણ શબ્દ છે એ શબ્દનો જે ગુઢાર્થ છે, ગુઢાર્થ જે છે એનો જે હાર્દ છે એ તમારે સમજવાનું છે. અહીંયા કવિ પહેલા તો કયા યુગનો છે એ બહુ સમજવાનું જરૂરી છે. કવિ સુંદરમ કયા યુગનો છે ભાઈ? ગાંધી યુગનો સર્જક છે. આપણા 3 યુગ છે, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. અર્વાચીન યુગના 6 તબક્કા. એ 6 તબક્કાનો જે વચ્ચેનો જે યુગ છે ગાંધી યુગ છે. સુધારક છે, પંડિત છે, ગાંધી છે, અનુગાંધી છે, આધુનિક છે અને અનુઆધુનિક યુગ છે. એ યુગની અંદર ગાંધી યુગનો કવિ કયો છે? સુંદરમ છે. હવે એ યુગ કેવો છે? ગાંધી યુગનો સમયગાળો તમને કયો મળે છે ભાઈ? તો 1914 થી 1940 સુધીનો જે સમયગાળો મળે છે એ ગાંધી યુગનો છે, સાહિત્ય જગતના ગાંધી યુગનો. હવે આ સમય આપણે તો કયો હતો બોલો? ઐતિહાસિક દ્રષ્ટિએ અંગ્રેજોને કૂટીને કાઢવાનું જબરદસ્ત કામગીરી અહીંયા ચાલતી હતી. હિંદ છોડો આંદોલન ચાલતું હતું. હવે એ સમય કેવો હતો? અંધાધુંધી વાળો હતો. અરાજકતા અને અંધાધુંધી વ્યાપેલી હતી. તો એ જ સંદર્ભને લઈને અહીંયા કવિ કહે છે, એ જ સંદર્ભ છે. હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની. આપણે ત્યાં વ્યક્તિઓ કેવી હતી ભાઈ? કે આપણે ભારત દેશની વ્યક્તિઓ શરૂઆત કરીએ ને, બંગાળાના નવાબ સિરાજુદ્દૌલા, મીર કાસિમ છે કે મિર્જાફર છે? મિર્જાફર. મીર કાસિમ છે, મિર્જાફર જ છે. એ કાસિમમાં ને જફરમાં થોડું મારો તકલીફ થઈ જાય છે. મિર્જાફર. આ મિર્જાફર છે ને ફૂટેલો નીકળે છે, એટલે જ
નવાબ હારી જાય છે. આપણે આ ત્યાંથી શરૂઆત થઈ હતી. હજી આપણા ભારતીયો અહીંયા ફૂટે જ જતા હતા. થોડા સોનાના સિક્કા પાડી એમને આપણો બધો પ્લાન કરી દેતા હતા. એટલે અને આ તો પાછું જો ફૂટ્યો ના હોત ને, આવી રીતે આપણે જો ભારતીયો આપણું જો ફૂટી ના જતા હોત ને, તો રાણક દેવી આપણું જે જુનાગઢનો કિલ્લો છે ને, એમનો એમ રોજ સિદ્ધરાજ જયસિંહ 12 વર્ષ સુધી ત્યાં એક કિલ્લાને તોડવા માટે ત્યાં જ હતો. અને એક વ્યક્તિ જો ફૂટલો થઈ જાય ને, તો આખા રાજ્યની પથારી ફરી જાય. આખા રાજ્યની પથારી ફરી જાય. અને આપણે ત્યાં આ જ વસ્તુ હતી. એટલે કવિ અહીંયા કે છે, હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની. દરેક ચીજ છે ને જગતની, એ બધી જ સુંદર છે. હું દરેક ચીજને પ્રેમ કરું છું. અને જે અસુંદર છે, અસુંદર કોના માટે વાપરે છે? તો આવા જે તત્વો હતા ને, કે ઘર ફૂટે ઘર જાય, આવા તત્વો હતા ને, એ તત્વો જે અસુંદર છે ને, એને અસુંદર ગણાવે છે કવિ. અને એ તત્વોને હું મારા પ્રેમ, મારા કર્મ રૂપી પારસમણીથી એને હું પણ સુંદર કરી દઈશ, કે એને અફસોસ થાય. અને આ જ વસ્તુ ગાંધીજી અહિંસાના માર્ગે આપણને આઝાદીની લડતમાં પાર ઉતાર્યા છે. ભલે વિચાર તો એનો હતો, મર્યા બધા, કર્મ બધાએ કર્યું, પણ વિચાર કોનો હતો? ગાંધીનો હતો. અને એ વિચાર એને આપ્યો તો કોણે? લિયો ટોલ્સ્ટોય. એ પણ અંગ્રેજ હતો. એમાંય ઘર ફૂટે ઘર જાય હતા જ તે. આપણે એકલે નહોતા. તમે આખો ઇતિહાસ જો, ગાંધી યુગ આખો તમે ચેક કરો, તો તમને બધી જ વસ્તુ ત્યાં જોવા મળશે. હવે એવા જે તત્વો હતા ને, એ અસુંદર તત્વોને અહીંયા કોઈ સુંદર કે સુંદરીની કે કોઈ દેખાવે સુંદરની વાત નથી. મન, વચન અને કર્મથી જે સુંદર છે એ, અને જે નથી સુંદર, એના કર્મથી જે સુંદર નથી ને, એને કવિ સુંદર કરવાની વાત કરે છે પોતાના કર્મથી. હવે અહીંયા તમે દ્રષ્ટાંત આપી શકો કે જેમ પારસમણીના સ્પર્શથી પથ્થર પણ સોનું બની જાય છે, એમ કવિ પોતાના કર્મ દ્વારા, પોતાના સત્કર્મ દ્વારા, સારા કર્મ દ્વારા જે અસામાજિક તત્વો છે, એ અસામાજિક તત્વોને સુધારવાનો પ્રયાસ કરે છે. અને એ પ્રયાસની વાત કવિ અહીંયા કરે છે. આ એનો ખરો વ્યંગ્યાર્થ છે. પછી આપણે બાહ્યાર્થમાં લખી દઈએ કે ભાઈ કવિ સુંદર વસ્તુને પ્રેમ કરવાની વાત કરે છે. સાચવીને જજો. ચોમાસું છે, પેલી બાજુ દરવાજો. હા, ચોમાસું છે, સાચવીને જજો. ટાઈમ તો નથી ને. ચલો, કવિ અહીંયા આવા, હવે જો તમે ડાયરેક્ટ લખો કે ભાઈ કવિ જે સુંદર ચીજ છે એને જ પ્રેમ કરવાની વાત કરે છે, જે અસુંદર છે એને પોતાના પ્રેમથી સુંદર કરે છે, તો ના, એ પ્રેમ કરવાની વાત છે જ નહીં. પોતાના કર્મથી અન્યને સુધારવાની વાત છે. આના માટે તમે પેલી સમજદાર નન્હી નામનો પાઠ આવતો હતો 5મા ધોરણમાં. સમજદાર નન્હી 6ઠ્ઠો પાઠ હતો હિન્દીમાં, ઓલી બતક વાળો. એનું દ્રષ્ટાંત મૂકી શકો. જો નન્હી બતકે બિચ્છુને ડંખ મારવાની ટેવ ભૂલવાડી હતી, પછી 2 મિત્રો બની ગયા હતા. એને 1 વાર, 2 વાર, 3 વાર એને ડંખ મારે છે, છતાં એને સુધારે ને. સામેથી એને કેવું પડે, હું તો તને આટલી વાર ડંખ મારું, છતાંય તું મને કેમ બચાવે? કે તારો સ્વભાવ ડંખ મારવાનો છે, પણ મારો તો બચાવવાનો છે. અને પછી બિચ્છુ એને ડંખ મારવાનું છોડ દે છે, પછી 2 મિત્રો બને છે. આ વાત તમે દ્રષ્ટાંત તરીકે બંને વસ્તુ ત્યાં લખી શકો, તો તમને વાચ્યાર્થની અંદર પૂરેપૂરા માર્ક અહીંયા ના મળે, અહીંયા મળે. વાચ્યાર્થ ખાલી પ્રેમ કરે છે, અસુંદર છે ને એને સુંદર કરવાની વાત કવિ કરે છે. ના, એ કયા અર્થમાં સુંદર કરે છે એના માટે તમારે પહેલા તો કવિના સમયગાળાને જોવો પડે. કયા યુગની કવિતા છે, કયા કવિની છે, આ સમજવું બહુ જરૂરી છે. બરાબર ને? બીજો પાઠ, હવે પ્રસ્તાવના, જ્યારે તમે આ જ વસ્તુ જે છે એની તમે પ્રસ્તાવના લખો તો શું લખો એની અંદર? તો સીધી સરળ વાત, પહેલા તો તમને કવિનું નામ આપેલું છે, અહીંયા મેં કહી દીધું છે.
અને જો તમને કવિનું નામ ન આપ્યું હોય તો આપણે વિદ્યાર્થીઓ શું કરે છે ખબર છે? ઉપરોક્ત કાવ્ય પંક્તિમાં, પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં લબ્ધ પ્રતિષ્ઠિત કવિ કહે છે ના. બધાએ લખી એવું આપણે શું કરવા લખવાનું? ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિ. જો નથી ખબર તો, કારણ કે ગુજરાતી ભાષાના કવિની જ રચના છે આ, બીજાની નથી. સમજાય ને તમને? તો આવા શબ્દો વાપરો. ઉપરોક્ત કાવ્ય પંક્તિનો મતલબ શું? એ તો આપેલી જ છે, એને તમારે સમજાવવાની છે. એ ઉપરોક્તમાં જ છે, તમારે નીચલોક્તમાં લખવાનું છે. ખબર પડે ને? હા, ઉપરોક્ત નહીં. શબ્દો વાપરો ને. ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિ અથવા તો ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ, ગુજરાતી ભાષાના સાચા સલાહકાર આ વાત રજૂ કરે છે. આવા શબ્દો વાપરો એટલે તરત તમારી ઇફેક્ટ પડે ને પડે. એ લખી શકાય કે ભાઈ ગુજરાતી ભાષાના, ચલો મારે એ નથી લખવું, પણ હું લખી શકું કે ગાંધી યુગના મૂર્ધન્ય સર્જક એવા કવિ સુંદરમ આ પંક્તિના માધ્યમથી જણાવે છે કે જગતમાં કવિ દરેક સુંદર ચીજને, જગતની દરેક ચીજ સુંદર છે એને પ્રેમ કરે છે, પણ જે ચીજ અસુંદર છે, એના કર્મ થકી અસુંદર છે, એને કવિ પોતાના પ્રેમથી, પોતાના કર્મથી સુંદર કરવાની વાત કરી રહ્યા છે. આ લખો એટલે તમારો મુખ્યાર્થ પૂરો થઈ જાય. 3 થી 4 લીટીનો મુખ્યાર્થ હોય, બહુ મુખ્યાર્થ નહીં લખવાનું. એના પછી આવે તમારો ભાવાર્થ. ભાવાર્થ કહી શકાય, એને મધ્યાર્થ કહી શકાય, એને કથા વસ્તુ કહી શકાય, એને વિષય વસ્તુ કહી શકાય, એને હાર્દ કહી શકાય, એને ગુદાર્થ કહી શકાય. એને શું કહી શકાય? ગુદાર્થ. કોઈ પણ શબ્દ તમે વાપરી શકો, કોઈ પણ શબ્દ વાપરી શકાય. ભાવાર્થ છે, મધ્યાર્થ છે, કથા વસ્તુ છે, વિષય વસ્તુ છે, હાર્દ છે, ગુડાર્થ છે, કંઈ પણ લખી શકાય. સમજાય? હવે આ પંક્તિમાં તમે જે પહેલા વસ્તુ રજૂ કરી કે ભાઈ કવિ સુંદરમ આવું કહેવા માંગે છે, મૂર્ધન્ય ગાંધી યુગના મૂર્ધન્ય સર્જક કવિ સુંદરમ અહીંયા કહેવા માંગે છે. હવે એ વાતને ફરીથી રિપીટ નથી કરવાની. ત્રિશૂળ ઉપનામ ધરાવતા કવિ સુંદરમ અથવા તો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર જેઓ સુંદરમ નામે સાહિત્ય જગતમાં જાણીતા થયા છે, એ આ કાવ્ય પંક્તિના માધ્યમથી સમજાવે છે કે જે ચીજ જગતમાં અસુંદર છે, પ્રકૃતિના તમામ તત્વો જગત ઉપર સુંદરતા પ્રસરાવે છે, પણ કવિ અહીંયા મનુષ્ય તત્વની વાત કરે છે. જે ચીજ અસુંદર છે એને પોતાના કર્મના સ્પર્શથી સુંદર કરવાની વાત કરે છે. જેમ પારસમણીના સ્પર્શથી પથ્થર પણ સોનું બની જાય છે, એમ કવિ પોતાના સત્કર્મ રૂપી સ્પર્શથી જે ચીજ અસ્પૃશ્ય છે એ ચીજને પોતે એક એના કર્મ થકી સુંદર બનાવવાની વાત કરે છે, જેના થકી જગતમાં ક્યાંય વેર વૃત્તિનો જન્મ ન થાય. જેમ કે સમજદાર નન્હીમાં કવિ સમજાવે છે કે વીંછી છે ગમે એટલી વાર બતકને, નાના બતકના બચ્ચાને ડંખ મારે છે, છતાંય એની જે સુધારવાની ટેવ હતી કે બચાવવાની ટેવ હતી, એના કારણે વીંછીને પણ શરમાઈને એની આદત છોડવી પડી. એ જ રીતે કવિ પણ પોતાના કર્મ થકી, સત્કર્મ થકી આવા ખરાબ તત્વોને સુધારીને સમાજનો ઉત્કર્ષ કરવા માંગે છે. આટલું લખો ને એટલે તમારું ભાવાર્થ કમ્પ્લીટ થઈ જાય. એના એ વસ્તુને ગોળ ગોળ સમજાવવાની નથી. ક્યાંય એ વસ્તુ પછી મેં ક્યાંય રિપીટ કરી ના. એક દ્રષ્ટાંત, બે દ્રષ્ટાંત, વધીને તમને 3 ફાવતા હોય તો 3 મૂકો, પણ એક વાતને સમજાવવા બીજી વાતનું દ્રષ્ટાંત આપો. એટલે હવે સમજદાર નન્હીનું દ્રષ્ટાંત આપ્યું એટલે તમે ત્યાં સમજાવવા માટે એ વસ્તુ અઘરી હતી એને તમે સરળ રીતે એને સમજાવી દીધી, એનો ભાવાર્થ થઈ જાય છે. એના પછી આવે છે એનો બોધાર્થ. કોઈ પણ કાવ્ય પંક્તિ હોય એમાંથી બોધ પ્રાપ્ત થાય, બોધાર્થ કહેવાય, એને અંત કહેવાય, એને ફલિતાર્થ કહેવાય, ફલિતાર્થ, એને તારણ કહેવાય, એને સમાપન કહેવાય, સમાપન. બોધાર્થ
કોઈ પણ કાવ્ય પંક્તિ હોય એમને મૂકેલી નહીં હોય, એનો મિનિંગ હોય. એનો મિનિંગ મીન્સ કે કોઈ પણ કાવ્ય પંક્તિ આપે છે, આ પંક્તિના માધ્યમથી તમને શું આમ સમજણ મળે, મેં તમને સમજાવ્યું એમાંથી બોલો, આમાંથી શું બોધ પ્રાપ્ત થાય કે હંમેશા પોતાના કર્મ થકી અન્યને સુધારી શકાય છે. આ જ બોધ પ્રાપ્ત થયું ને. પોતાના સત્કર્મ થકી, પોતાના સારા સ્વભાવથી ખરાબ સ્વભાવ વાળી વ્યક્તિને પણ તમે સુધારી શકો છો. તો આ જ વસ્તુ તમારે લખવાની છે કે ભાઈ સુંદરમ આ કાવ્ય પંક્તિના માધ્યમથી એ અર્થ ફલિત કરવા માંગે છે કે પોતાના સત્કર્મ દ્વારા અથવા તો કવિ પોતાના સત્કર્મ દ્વારા અન્યને સુધારવાની વાત કરી રહ્યા છે, જેથી જગતમાં વેર વૃત્તિની ભાવના ઓછી થાય. આ એનો બોધ પ્રાપ્ત થાય છે. સમજાણું? હવે તમે લખવાનું થાય તો લખી શકો કે ના લખી શકો, આ જ વસ્તુ છે. હવે એ કવિને સમજવો છે તો પહેલા મારે તમને બધા કવિઓનું દર્શન કરાવવું પડે. કરવું છે? જવું છે સાહિત્ય જગતમાં? રડી નહીં જાઓ. ચલો, આપણું સાહિત્ય છે ને 3 ભાગની અંદર એક પ્રાચીન છે. અહીંયા જેટલા તમારે કવિઓ પૂછાય છે, જેની કવિતાઓ પૂછાય છે, એ જ કવિઓ હું લઈશ. બધાની ચર્ચા નહીં કરું. બધા એટલે જેમ કે ભાલણ છે તો ભાલણની કોઈ પંક્તિ નથી, બરાબર? એ પંક્તિ પૂછાતી નથી, તેમાં લેવાની જરૂર છે નહીં. જેટલા જરૂર છે, અખાની જરૂર છે તો હું અખાની ચર્ચા કરું, બરાબર? પ્રેમાનંદની ચર્ચા નાય કરું, કારણ કે પ્રેમાનંદની પંક્તિ કદી પૂછાતી જ નથી. કારણ કે પ્રેમાનંદ એ તો સાહિત્ય જગતનો ચોર છે, એને તો નરસિંહમાંથી બધું ચોરીને લીધું છે. નરસિંહ તો આપણો બેતાજ બાદશાહ કહી શકાય, સાહિત્ય જગતનો આદિ કવિ છે. હવે એનું પેલા ચોર્યું, પેલાને ક્યાં યાદ કરવાની જરૂરત છે? મેન સાહેબ પાસે જ ના પહોંચી જાય તે ચોર પાસે જાય. નરસિંહના જે કાવ્યો હતા ને, નરસિંહ હોય, પાલણ હોય, પછી નાકર હોય, આ બધાની કૃતિઓ ચોરી છે પ્રેમાનંદે એના નામે ચડાઈ છે. એટલે કમા મુનશી એને સાહિત્ય જગતના ચોર તરીકેનું બિરુદ આપેલું છે. આપણી ગુજરાતી સાહિત્યની 3 ખઈઓ છે, ઓમો, કમો, ગાંધી. ઓમો કમો ખબર પડી એમાં? ઉમાશંકર જોશી, ગાંધીજી અને કમા મુનશી. સૌથી વધારે જો ઉપનામ કોઈને આપ્યા હોય તો આ 3 જણાએ છે. ગાંધીએ તો કઈ બાકી જ નથી રાખ્યું. ગાંધીજીએ કોઈને નામ આપવામાં કાંઈ બાકી રાખ્યું નથી, બરાબર? ચલો, પ્રાચીન યુગની અંદર જ્યારે આપણે પહોંચીએ છીએ, એની અંદર પહેલો સર્જક, આપણી જ્યારથી ગુજરાતીમાં શરૂઆત થઈ ત્યારથી પહેલો સર્જક આપણને કોણ મળે ભાઈ? હેમચંદ્રાચાર્ય. નરસિંહ મહેતા તો અહીંયા આવશે મધ્યકાળમાં. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ સર્જક એટલે નરસિંહ મહેતા. અહીંયા હેમચંદ્રાચાર્ય. હવે હેમચંદ્રાચાર્યનો કોઈ પણ કવિ એના સમયનું દર્શન છે. જેમ કે મેં સુંદરમની વાત કરી તો સુંદરમ કેમ એ વખતે સત્કર્મની ને સારી વૃત્તિને વેર ભાવનાની ઘટાડવાની વાત કરે છે. તો એ આખો યુગ કયો હતો? અંધાધુંધી વાળો હતો, ફાઇટિંગ વાળો હતો, ઘર ફૂટે ઘર જતું હતું. એટલે લોકોને સુધારવા માટે સુંદરમે પ્રયાસો કર્યા છે. અહીંયા હેમચંદ્રાચાર્ય છે પહેલો જ કવિ. હેમચંદ્રાચાર્યનો સમય કયો આપણને મળે? તો 1089 થી એનો જન્મ છે 1089 ની અંદર. એટલે 1089 એટલે 11મી સદી કહી શકાય. કઈ સદી છે? 11મી સદીનો અંત અને 12મી સદીની શરૂઆત. જન્મ્યો જ છે એવા તો કઈ કર્મો કરે નહીં હોય એને, કારણ કે 5 વર્ષ હતા ત્યાં સુધી તો બાપડા બાધા, એની મમ્મી બાધા પૂરી કરવા ગઈ. પછી 5 વર્ષના હતા એટલે દેવચંદ્ર સૂરી પાસે એમને મૂકી દીધા. એમની ખરી શરૂઆત તો 18 વર્ષથી થઈ. 18 વર્ષે એને વેદ અને પુરાણ, ઉપનિષદ બધા જ ગ્રંથો એને કંઠસ્થ કરી લીધેલા હેમચંદ્રાચાર્યએ.
21 વર્ષે હેમચંદ્રાચાર્ય બહાર આવે છે એક વિદ્યાચાર્ય બનીને. એ વખતે કયો રાજા હતો આપણો? સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ નો દરબારી કવિ કહેવાય છે. સિદ્ધરાજ જયસિંહ કુમારપાળને મારવા દોડાયેલો હે ને, કુમારપાળ. સિદ્ધરાજ જયસિંહ કુમારપાળને મારવા દોડેલો. એ વખતે શેત્રુંજય પર્વત પરે ખંભાતના આખાતની અંદર હેમચંદ્રાચાર્ય વસવાટ કરે. ખંભાતના આખાતમાં ત્યાં ઓલો કુમારપાળ એની પાસે જાય ને તે આશ્રય આપે. એ વખતે સિદ્ધરાજ જયસિંહને એને માર્યો ના માર્યો બચાવ્યો આપણે જોવાનું નથી, આપણે તો અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. એ વખતે આપણી જે લોકબોલી હતી ને એ કઈ હતી ભાઈ? અપભ્રંશ હતી. હેમચંદ્રાચાર્યની મૂળ ભાષા પ્રાકૃત હતી, એ શીખ્યા સંસ્કૃત, અને એ વખતની જે દરબારી ભાષા લોકોની જે બોલી હતી ને એ અપભ્રંશ હતી, વ્યવહારની બોલી. જેમ આપણે ગુજરાતી ભાષા ભણીએ છીએ પણ આપણી દરેકની લોકબોલી જુદી જુદી હોય, પ્રદેશે પ્રદેશે એની બોલી અલગ અલગ હોય. જેમ કે કાઠિયાવાડની અંદર પણ 4 લોકબોલી બોલાય છે, હાલારી હોય કે ગોહિલવાડી હોય કે ગમે. જ્યારે ઉત્તર ગુજરાતની અંદર પટની બોલી બોલાય, જ્યારે તમે મધ્ય ગુજરાતની અંદર આવો તો ચરોતરી બોલી બોલાય. મધ્ય ગુજરાતની ચરોતરી અને ઉત્તર ગુજરાતની પટણી બેનો સમન્વય સાથે છે. એટલે એ વખતે અત્યારે જેમ બોલી છે ને એ વખતે હેમચંદ્રાચાર્યની કઈ બોલી હતી? અપભ્રંશ ભાષા હતી લોકબોલીની અંદર. હવે જ્યારે કુમારપાળ બધું છોડીને નાસી જાય છે અને ત્યારે સિદ્ધરાજ જયસિંહનો આ જે વંશજ કહી શકાય કુમારપાળ એ નાસી જાય છે. ત્યારે હેમચંદ્રાચાર્ય કહે છે, પુત્તે જાય કવણું ગવણું અવ ગવણું કવણું મુહેર, જા પાપી કી ભૂમિ ચંપાઈ જઈ અવરેણ. હવે આવો દુહો પૂછાઈ ચુક્યો છે અગાડી. આમાં તમે શું લખી શકો? પેપર બહુ ભારે હતું, આટલું જ થાય ને. એકદમ સરળ છે અપભ્રંશ ભાષાને સમજવી. પુત્તે જાય કવણું ગવણું અવ ગવણું કવણું મુએણ, જા બાપે કી ભૂમિ ચંપાઈ જઈ અવરણ. અહીંયા કુમારપાળને એક જ ઉપદેશ આપે છે કે બાપ દાદાની ભૂમિ છોડીને નાસી જવું એના કરતા સામે ચડીને લડવું સારું. તો અહીંયા હું કરવા માર પાયણાય છે? જા અમે લડ. પુત્તે જાય કવણું ગવણું અવ ગવણું કવણું મુએણ. તમે એને છોડીને ચાલે જાવ છો ને તો તમારા સદગુણ નહીં પણ તમારા અવગુણ દેખાઈ આવે છે. એ અવગુણ જા બાપી કી ભૂમિ ચંપાઈ જઈ અવરણ. બાપ દાદાની ભૂમિ ખાતર જો તમે લડતા લડતા વીરગતિ પામો ને તો એ પામી લેજો, પણ કોઈ પડાવી લેવાની વાત કરે ને તો એને છોડતા નહીં. એ આપી લઈ લેજો, હકથી લેજો. આમ હેમચંદ્રાચાર્યના દુહામાં કહે છે. બીજો એક દુહો પ્રખ્યાત છે, એ પણ પૂછે છે એક્ઝામ્સ ની અંદર. ભલ્લા હુઆ જો મારી બહેણી મારા કંતુ, લજ્જે જમ વયસ્ય જય ભગા કે રંતુ. ભલ્લા હુઆ જો મારિયા, ભલું થયું કે મારો પતિ રણમાં કપી ગયો. ભલ્લા હુઆ જો મારિયા બહેણી મારા કંતુ, બહેણી એટલે બહેન, મારા કંતુ, કંતુ એટલે પતિ ના. ભલું થયું કે મારો પતિ રણમાં કપી ગયો. લજ્જે જમ વયસ્ય જય ભગા ઘેર રંતુ. હું મારી સખીઓ આગળ લાજી મરત જો એ ભાગીને ઘેર આવ્યો હતો. એના કરતા એ લડતા લડતા વીર ગતિએ પામે ને તો હું કહી તો શકું હું સહિતની પત્ની છું. આ વાત એ વખતના દુહામાં અહીંયા હેમચંદ્રાચાર્યના આવા દુહા પૂછાય છે. કારણ કે સમય કયો હતો? રાજા રજવાડાનો, ક્ષત્રિયાણીનો હતો. અત્યારની ક્ષત્રિયાણી એટલે અમારી આ બધી નારીઓ શું કે ખબર છે? એના પતિએ કોઈ પણ ગુનો કર્યો હોય ને તો છેલ્લે એમ જ કે, પતિ અત્યાર સુધી ના કીધું હોય પણ જયારે મરવાનો વખત આવે ને ત્યારે જ કે ઓલા મન મારશે હો, તું મને બચાવી લેજે. કારણ કે છેલ્લું હથિયાર તો પત્ની જ હોય બચાવવા માટેનું. ખોટી વાત નહીં, એ જ વાત સાચી છે. અત્યારની નારી શું કે ખબર છે? તમે તાર બોલો શું પ્રોબ્લેમ શું છે મને કોણ? એટલે એમ જ કે છે પેલો ઉઘરોણીઓ આવ્યો છે મને આજે મારવાની ધમકી આપી છે. બેન એક જ વસ્તુ કે છે, હું કહું ને એમ જ તમારે કરવાનું. હું કહું તો જ બહાર આવવાનું, ત્યાં સુધી તમારે બહાર નહીં આવો ને તો હું સંભાળ લઈશ.
એવી રીતે બોલે કે ના એ તો 4 દાડાથી ઘેર આયા જ નહીં, પેલા ભાઈ ઘરમાં ઉતા હબળતા હોય. એ એમ ના સમજે કે ભાઈ તું વીર ગતિ પામે જ પામે, એ ભાઈ હું બેઠી છું ત્યાં સુધી તને કોઈ આંચ નહીં આવે. અમારી વીરાંગના આવી છે અત્યારની, હું બેઠી છું ને કે મરવા થોડે દેવાય, એમનું મરવા દેવાય? એ તો ક્ષત્રિયાણી હતી, જુદી હતી, એ સમયગાળો હતો, આ સમયગાળો છે, કળિયુગ છે. એના વગર કોઈ તમને જીવવા નહીં દે. 170 તમારું જતું રહેશે ને તો કોઈ તમારો ધોળો નહીં કરે. અહીંયા આ જગત એવું છે, સ્વાર્થી છે, અને એક જ આ 2 માણસના જે પૈયા છે ને એનાથી જ રથ ચાલે છે. એમાં જો એક સકડાનું ને એક ખટારાનું થાય ને તો બધું તાળ વળી જાય, એવું હેમચંદ્રાચાર્ય કહેતા હતા. એટલે એના પછીનું આવે ઓલો અસાઈડ ઠાકર, જેને ભવાઈના વેશોની રચના કરી. ભવાયા એની અંદર કોઈ તમને કાવ્ય પંક્તિ મળતી નથી. હવે એ વખતની શરૂઆત એટલે આપણો સલ્તનત કાળ. અલાઉદ્દીન ખિલજી ગુજરાત ઉપર આક્રમણ કરે ને એનો સુબો આલાપ ખાન એનો સાળો ગુજરાત ઉપર આક્રમણ કરે ને ઊંઝાના હેમાળા પટેલની દીકરી ગંગા આના તે કામ કરવા માટે જાય છે, એના ભાઈબંધની દીકરી છે ને એને ઉપાડીને લઈ જાય છે. એ બધી વાત એની સાથે જોડાયેલી છે, પણ આપણે આ કવિ કોઈ કામનો નથી. એના પછી આવે મધ્યકાળ. મધ્યકાળની અંદર કવિ નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો સમય કયો મળે છે? તો નરસિંહનો જન્મ 1414 માં થાય છે અને એનો અંત છે 1480 છે. 1480 માં નરસિંહ મૃત્યુ પામે છે દંતકથા પ્રમાણે. કારણ કે એ વખતે છાપખાના હતા નહીં. છાપખાના છેક આપણે 1842 માં દુર્ગારામ મહેતા સુરત ખાતે લઈ આવે, ત્યાં સુધી કોઈ છાપખાનું આપણે ત્યાં હતું નહીં. આ તો બધી દંતકથાઓ છે, જે બોલાયા, આને બોલ્યું, હા ના, એ બધું જ આપણને કંઠોકંઠ સચવાયેલું મળે છે. બરાબર. નરસિંહ મહેતાનો સમય, હવે એ વખતની વાત કરીએ તો એ ભક્તિ સાથે જોડાયેલો સર્જક છે. નરસિંહ મહેતા એટલે કૃષ્ણ ભક્ત. હવે એની જે કવિઓ છે ને એમાં ફક્ત ને ફક્ત પરમ તત્વને પામવાની વાત છે. કોને પામવાની વાત છે? પરમ તત્વને. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે અનંત રૂપ ભાષે. અખિલ આખા વિશ્વની અંદર એક તું શ્રી હરિ, તું હરિ એક જ છે. જુજવે અનંત રૂપ ભાષે, અલગ અલગ સ્વરૂપે તું દરેકને દર્શન દે છે. અહીંયા જોવું તો આ, અહીંયા જોવું તો આ, અહીંયા જોવું તો આ. અખિલ બ્રહ્માંડમાં ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. અહીંયા આપણે સમજાઈએ કે ભાઈ વાચ્યાર્થની અંદર કે જેમ સોનામાંથી અલગ અલગ પ્રકારના ઘરેણા બનાવાય છે, એમ ભગવાન પણ અલગ અલગ સ્વરૂપે નિહાળાય છે. અંતે તો એ શ્રી કૃષ્ણ જ છે. આપણે આવું વાચ્યાર્થ સમજાઈએ, પણ એકચ્યુઅલમાં વ્યંગ્યાર્થ શું છે એનો? વ્યંગ્યાર્થ એવો છે કે જ્યારે વ્યક્તિ જન્મે છે ને ત્યારે આવા કોઈ જ પાઠ હોતા નથી. એ ભગવાન એક મનુષ્ય તરીકે જન્મ લે છે ત્યારે એને આપણા વાડામાં, તો આપણે એને મૂક્યા છે ને ઘાટ ગળ્યા પછી નામરૂપ જુજવા, પછી જે ક્ષત્રિય છે, વૈશ્ય છે, શુદ્ર છે, બ્રાહ્મણ છે, એ પછી બહાર આવે છે. પણ પહેલા તો એ જન્મ માણસ તરીકે જ લે છે, મરે પણ માણસ તરીકે જ છે. ખાલી કર્મ એ વાડામાં રહીને કરે છે. અંતે તો હેમનું હેમ હોય. જેમ સોનું જે છે, તમે સોનાના ગમે એટલા દાગીના બનાવો પણ ઓગાળો ત્યારે ખાલી સોનું એ સોનું જ રહે છે ને. વચ્ચે જેટલા નંગ મૂક્યા હતા ને બધા નંગ નીકળી જાય. જીવનની અંદર પણ આવું જ છે. નડતા નંગ બધા નીકળી જાય જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે. ખાલી ને ખાલી જે મેઇન તત્વ તમારું રહ્યું છે એ જ તત્વ કુદરત પાસે પહોંચે છે. તમે હવે આ વાત તો કુદરત સાથેના તાલમેલની વાત કરે છે. અંતે તો હેમનો હેમ હોય. કોઈ રામ કે, કોઈ રહીમ કે, કોઈ અલ્લાહ કે, કોઈ પણ કે, પણ અંતે તો એ શું છે? ઈશ્વર છે. જે તમે એને ગમે તે સ્વરૂપે પૂજો. કોઈ એમ કે હે શિકોતરમાં હારું કરજો, કોઈ એમ કે હે ગોગ મહારાજ હારું કરજો, કોઈ એમ કે હે ચામુંડામાં હારું કરજો, કોઈ વળી અંબાજી જાય, અંબાજી વાળા પાવાગઢ જાય, પાવાગઢ વાળા વળી પાછા બહુચરાજી જાય.
એટલે બધા માતાજી એક જ છે, તમે જેને પૂજો છો એ મહાન છે. તમારું જે કામ કરે છે, તમે જેને યાદ કરો છો એ તમારા માટે મહાન છે. એને જ પૂજો ને, એને જ પૂજો. એ તમારું કામ કરે છે, તમને સવારે ફ્રેશ ઉઠાડે છે, તો રાતે થાક્યા પાક્યા પણ તમને ઊંઘાડી જ દે છે ને. કેટલો થાક હોય છે છતાંય તમને કેવા ઊંઘાડી દે છે. ગમે એટલા વિચાર હોય ને તોય તમે ઊંઘી જ જાઓ, આંખ લાગી જ જાય. આખી એની રચના જે રીતની છે. તો આ પરમ તત્વની વાત કરી આપણને કરે છે નરસિંહ મહેતા. એવારે વળી તમે કહેશો તેવારે ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવારે. એવારે જુઓ, નરસિંહ મહેતા ભજન કરવા જાય છે હરિજનવાસની અંદર. ત્યારે નરસિંહ મહેતાને કહેવામાં આવે છે, એલા તું તો અબડાઈ ગયો, તારે ઓલો શું કે ખબર છે, તમે જેવો કીધો એવો હું છું, લો શું કરશો? ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવારે. જો મને અબડાયેલો ગણશો તો હારું, મારે તો બધા જઈને ભજનો કરવા થશે. આપણા જેવું નહીં, હાય મને પેલો શું કે છે. કોઈ તમને કશું કહેતું જ નથી, તમારા મનનો વહેમ છે. તમને સ્વતંત્રતાનો અધિકાર મળેલો છે, તમે તમારી રીતે જીવી શકો છો. કોઈ તમને કાંઈ કહેવા વાળું નથી. જો કોઈ કહેશે એમાં પડ્યા ને, હું કેવો લાગીશ તો એક દિવસ હળગી જાશો બાપા. કોઈને પંચાયતમાં ન પડો, આપણને ગમે છે એમ કરો. આવું નરસિંહ એ વખતે કહી ગયો. વિધવા પુનઃલગ્ન હાલ પણ હજી સમાજની અમુક સમાજની અંદર નથી થતા. જ્યારે એ સમયે નરસિંહ 1447 ની અંદર એના દીકરાની વહુ રતનના વિધવા પુનઃલગ્ન કરાવ્યા છે. વિચારો ઉત્તમ કોના? એના. શરૂઆત તો એને કરી કહેવાય ને વિધવા પુનઃલગ્નની. એને ખબર હતી કે આ સમાજ મારી આ દીકરાની વહુને જીવવા નહીં દે, કારણ કે સમાજ તો મેણા મારવાની શરૂઆત કરી હતી. હવે 17 વર્ષનો છોકરો થયો ને મૃત્યુ પામ્યો તો એ પહેલા તો બિચારાના 16 વર્ષે તો લગ્ન થઈ ગયા હતા. અને 16 વર્ષની દીકરી, હવે એ 16 વર્ષની હોય તો નરસિંહની ઉંમર પણ કેટલી હોય? 37 વર્ષની. 1447 એટલે નરસિંહનો જન્મ ક્યારે છે? 1414 ની અંદર છે. નરસિંહ યુવાન છે. મેણા મારતી પબ્લિક એને કે ભાઈ ઘરમાં જુવાન સસરો ને જવાન વહુ એકલા રહેશે. નરસિંહથી આ સહન ના થયું. નરસિંહ કે મને ગમે એ કે છે ને એ ચાલશે, પણ મારા દીકરાની વહુ, મારી દીકરીને હું કશું જ નહીં કહેવા દઉં, અને મારી દીકરી ગણીને હું તને બીજે વળાવું છું. અને રતન નામ આપીને એને વળાવવામાં આવે છે, સુરસેનાને. જુઓ, આ એના વિચારો છે. એમનો તમને નરસિંહ પરીક્ષામાં નથી પૂછતા, એના વિચારોથી પૂછે છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. અહીંયા તેજ હું છે. તેજ હું એટલે કોણ છે? પરમાત્મા, પરમ તત્વ, ઈશ્વર જે છે એની વાત કરે છે. કુદરતી તત્વની વાત કરે છે કે જે દરેકના હૃદયની અંદર વસેલો છે. નિરખને ગગનમાં જો કોણ ઘૂમી રહ્યો છે તો એક જ શબ્દ તમને મળે છે, એ ઈશ્વરીય તત્વની વાત કરે છે. ઊંચી મેળી તે મારા સંતની રે, મેં તો માલી ન જાણી રામ. બહુ મજાનું જાણીતું થયેલું ભજન એ પણ કોનું છે? નરસિંહનું છે. પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટુકડું તુચ્છ લાગે. પ્રેમ રસ પાને તું મોરના પીછધર, મોરનું પીછું જેને ધારણ કર્યું છે ને એને કહે છે તું મને તારા પ્રેમ રૂપી રસનું રસપાન કરાવ. પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટુકડું તુચ્છ લાગે. મને તારા વગરનું જે કોઈ પણ તત્વ છે ને એ મને તુચ્છ લાગે છે. આ વાત કરે છે. એટલે કવિને કોનો સ્પર્શ જરૂરી છે? કૃષ્ણનો. એટલે આ તો વાત થઈ આખા ભક્તિ યુગની. મોટો ભક્ત હતો આદિ કવિ નરસિંહ મહેતા. એટલે નરસિંહનું જે કોઈ પણ દ્રષ્ટાંત તમને એક્ઝામ્સ ની અંદર આપે તો એ દ્રષ્ટાંત કેવું હશે? શ્રી કૃષ્ણ સાથે સંલગ્ન હશે, કે જેની સાથે એક કુદરત તત્વ અને એક સાંસારિક તત્વનો મેળ કરી આપ્યો છે. એના પછી આવે ઓલા મીરાબાઈ. નોટ મીરા. 1498 એનો જન્મ છે મીરાનો. 1498 થી 1565 મીરાનું અવસાન છે. ગુપ્તવાસ દરમિયાન મીરાનું અવસાન થાય છે. આ મીરાબાઈનો જન્મ મેળતાની અંદર થયેલો. એના દાદા દુદાજીનો ઉછેર કરે છે. જન્મથી જ બાપડી અગભાગણી. જન્મી એટલે 2 વર્ષ માંડ ત્યાં તો બાપ મરી ગયો. 6 વર્ષ ત્યાં માં મૃત્યુ પામ્યા.
પછી તો દાદાના સહારે રહેવું પડ્યું, લગ્ન કરવાના થયા, લગ્ન કર્યા, માંડ મનને મનાવી શકે કે ભાઈ આ કૃષ્ણ એ તો મારો સાંસારિક પતિ નથી, એ તો આધ્યાત્મિક પતિ છે. કારણ કે માં 5 વર્ષની દીકરીને કહે છે, બેટા લે આ તારો પતિ છે, તારો વર છે, અજરા અમર છે, કદી મૃત્યુ પામવાનું જ નથી, તારે કોઈ જગ્યાએ વ્રત કરવાની જરૂર નથી. ત્યારે આ છોકરીના મગજમાં એક જ ઘૂસી જાય છે કે મારો વર કોણ છે? કૃષ્ણ. 16 વર્ષની વય થાય છે, ભોજરાજા એને જોઈ જાય છે કે ભાઈ છોકરી બહુ મસ્ત છે, આજ આપણા ઘરનું પાણી ભરશે. એને ભર્યું છે, હું પી લઉં. આજે મીરા એને જોઈ જાય છે, પણ બિચારી માંડ હજી તો પોતાના મનને મનાવે કે આ મારો આધ્યાત્મિક પતિ છે, આ મારો સાંસારિક પતિ છે. લગ્ન થાય છે ભોજરાજ સાથે, પણ મીરાના નસીબમાં લખેલું જ હતું કે મીરા જેની હારે લગ્ન કરશે ને એ ટૂંક સમયમાં મૃત્યુ પામશે. બને છે એવું 1516 ની અંદર લગ્ન થાય ને 21 માં તો ભોજરાજા મૃત્યુ પામે. 1516 માં લગ્ન થાય ને 21 માં તો ભોજ મૃત્યુ પામે છે. ટૂંક જ સમયગાળો. હવે આવા સમયગાળાની અંદર જ્યારે મીરા પોતાના સમગ્ર તત્વને કૃષ્ણને સોંપી દેશે. તમારે કદાચ ઓલું દ્રષ્ટાંત પૂછાતું હતું, અનિલસિંહ જટ ઉપડી સાંડણી, એટલે આપણે ઉપમા અલંકાર લખીને આવતા હતા હે ને. સાંડણી વાળા સાંડ શણગારજે જાવું મારે સોસોરે કોઈ, રાણાજીના દેશમાં મારે જડરે પીવાનો દોષ. હવે કે જ્યાં આપણી ગણના ના થતી હોય ને ત્યાં રોકાવાય નહીં. ક્યાં જવું છે? જાવું મારે સોસોરે કોશ, રાણાજીના દેશમાં મારે જડરે પીવાનો દોષ. અને બીજી પંક્તિ છે, અનિલસિંહ જટ ઉપડી સાંડણી, અને વાયુ વેગે સાંડણી ઉપડે છે. મીરા જેટલા એના પગલા પડે છે સાંડણીના, એટલા મીરાના પદો છે કે 250 પગલામાં સાંડણી પહોંચી હતી અને મીરાએ 250 પદોની રચના કરી છે. આવી દંતકથા આપણને એની બહેનપણી લલિતા પાસેથી પ્રાપ્ત થાય છે, અને એ સંશોધન જવાહર બક્ષીએ કરેલું છે. આયા મીરા, મારે તો વર વિઠ્ઠલ ને વરવું રે, બીજાને મારે શું રે કરવું રે, રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. હંસલો એટલે જે અંદરનો આત્મા છે ને, એ આત્મા તો એમ જ છે. આ દેવળ એટલે શરીરના દેહરૂપી દેવળની વાત કરે છે. ગોવિંદો પ્રાણ મારો રે, મને લાગે છે જગાખો ખાયો રે, રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ. અને એ વાંસળીએ બહુ મસ્ત સર્જન મીરાનું કર્યું છે. મીરાની પંક્તિ પણ તમને પૂછાય છે એક્ઝામ્સ ની અંદર. એના પછીનો જે સર્જક છે, હવે આ સમયગાળો એટલે કેવો? અંધાધુંધી વાળો. કારણ કે એ વખતે આપણે તો કયો યુગ ચાલે છે? ગુલામ વંશ, પછી ખિલજી, ખિલજી પછી તુગલક, તુગલક વંશ. હવે એ વંશની થોડીક તમને વાત કરું તો મીરાનો દિયર વિક્રમાદિત્ય, એનો જેઠ ઉદયસિંહ, રાણા સાંગાના દીકરા. રાણા સાંગાનો દીકરો ઉદયસિંહ, ઉદયસિંહનો દીકરો એટલે મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપની સગી કાકી કોણ? મીરાબાઈ. રાણા સાંગા ની યુદ્ધ કોની સાથે થયું હતું? બાબર સાથે. હવે બાબર કયો? મોગલ. જો આખું કનેક્શન એની સાથે જ. ઇતિહાસ અને સાહિત્ય સહવત્તા અસ્તિત્વ, જેની સાથે ઇતિહાસનું સંલગ્ન જોડાયેલું છે ને, એ સાહિત્ય છે. એટલે મારે તમને ઇતિહાસ કેમ વારે ઘડીએ યાદ કરાવવો પડે છે? કારણ કે સમયગાળો હતો, લોકોને પોતાના જીવ બચાવવાની વાત હતી, ત્યારે નરસિંહ, મીરા, ભાલણ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, આ બધા સર્જકોએ શું કર્યું છે? ભગવાનના તાંતણે બાંધી દીધા છે કે ભાઈ જેટલી તમે હસતા ખેલતા રહેશો, જેટલો તમે ભક્તિ કરશો, તમારા મનને બીજી જગ્યાએ ડાયવર્ટ કરશો ને, તો ઓલું દુઃખ નહીં દેખાય. તમે કદાચ ગુજરાતી પિક્ચરો જોયા હોય તો જોયા છે? ફિરોઝ રાનીવાળા, છેલ્લો દિવસ નહીં, ફિરોઝ રાનીવાળા જોયા છે? એની અંદર ફિરોઝ રાની હોય, ખુલ્લી તલવાર લઈને આવે, ગામડું આમ ગોળ ગોળ જ હોય, હો ગોળ ગામડું હોય, અને ઓલો ફિરોઝ રાની આવે તલવાર લઈને, 4-5 ગુંડાઓ ઘોડા ઉપર તબડક તબડક કરતો આવે, અને પછી લૂંટ ચલાવે, બધાને મારે, આમથી આમ દોડ થાય. એક વખતે જોજો નરેશ કનોડિયા વાળા પિક્ચરો,
થોડીક ઝલક તમને આપણી આ સંસ્કૃતિની નરસિંહ મીરા પ્રેમાનંદ અક્કો ભાલણના સમયની તમને સંસ્કૃતિનું ત્યાં પૂરેપૂરું દર્શન થશે. એટલે બધાને મારે લૂંટીને લઈ જાય, ઓલો પેલો જે ખજાનો છે ને એ ખજાનો લૂંટીને લઈ જાય, કશું ના મળે ને તો બેન દીકરીને ઉપાડી જાય અને ત્યાંથી નરેશ કનોડિયો ગમે અહીં આવે ખુલ્લી તલવાર લઈને, અથવા તો એના હાથમાં તો તલવાર હોય જ નહીં, એ તો એમનેમ જ હોય. તલવાર ફિરોજીના હાથમાં હોય. જીતે તો એ કોણ? આપણો નરેશ કનોડિયા જીતે. જેની માં સોટ ખાધી મારો સામનો કરે, આવું બોલતો બોલતો આવે. સુનિલભાઈ મારા લેક્ચરમાં દરરોજ બેસે. એ સુનિલભાઈ મજા આવે. ચલો હવે અહીંયા એ જે પિક્ચર જે છે એ જ વસ્તુ આપણે ત્યાં હતી. માંડ લોકોએ બિચારાએ શું કર્યું છે? મહેનત મજૂરી કરીને 4 મહિના સુધી અનાજ ભેગું કર્યું છે. જો એ અનાજ ના આપે તો એને ખોટો માર મારે છે ને પછી શું કરે છે? લઈ જાય છે. એટલે આ લોકોએ ભક્તિના તાંતણે લોકોના મગજને ડાયવર્ટ કર્યું છે. એ મગજને ડાયવર્ટ કરી એટલે રાતે ભજન કરે, ભક્તિ કરે, ધૂન બોલાવે એટલે શાંત થઈ જાય. કારણ કે ભજન એટલે મનુષ્ય જીવનને જીવન જીવવાનો ઉત્તમ માર્ગ બતાવતું સાહિત્ય સ્વરૂપ, અને એના કારણે વ્યક્તિ એની અંદર લીન થઈ જાય છે અને પોતાનું જે દુઃખ છે ને ભૂલી જાય છે. એટલે શાંતિથી રાતે ઊંઘ આવે, બીજા દિવસે સવારે ઉઠીને કામે જઈ શકે. એટલે અહીંયા જે આખો યુગ મળે છે, કેવો મળે છે? ભક્તિ યુગ મળે છે. એટલે ભક્તિ સિવાયની કોઈ વાતો આ યુગની અંદર થતી નથી. ને એક જ વસ્તુ છે, કૃષ્ણ અને સાથે સંવાદ છે. મીરા આવી તો એ કૃષ્ણ ભક્ત, નરસિંહ હતો તો એ કૃષ્ણ ભક્ત, ભાલણ આવ્યો તો એ કૃષ્ણ ભક્ત. પણ અહીંયા ભક્તિ એટલી બધી વધી ગઈ કે પછી આપણે આખાને જન્મવું પડ્યું. અખો આવ્યો, અખાએ કર્યો ડખો, ગોપાળે કીધી કેશ, બુટે કર્યો કુટો ને નરહર ને કે હવે શિરાવા બેસ. ખબર પડી એમ? શૂન્ય થઈ ગયા સાહિત્યમાં. એવું થયું. ઇતિહાસ નહીં ખબર હોય ને તો તમે કોઈ પણ કાવ્ય પંક્તિને દર્શન નહીં કરી શકો, લખી નહીં શકો. એટલા માટે તમારે પહેલી એક કથા વસ્તુ, એક મૂળ બાંધવું પડે છે. આ ડાયરો નથી ચાલતો હો. ઘણા એમાં થોડી મજા લેશે. અત્યારે હું તમને બધું સમજાવું છું, આખા સમયગાળાની વાત કરું છું. જેમ કવિ છંદમાં છૂટ લે ને એમાં હું છૂટ લઉં છું. પછી તમે એમ ના કહી શકો કે આ કયા યુગનો કવિ છે. સમજાણું ને? આ એની ક્યાં ધારા ચાલે છે. અખો છે, અખાનો સમય આપણને મળે છે 1645 આસપાસનો. પણ અખો હતો એ વખતે પ્રેમાનંદ જેવા કવિઓએ સૌથી વિશેષ ભાર કોની ઉપર આપ્યો છે? ભક્તિ ઉપર. અને એટલું બધું ભક્તિના તાંતણે આપણે વહી ગયા હતા કે હવે આશારામ જેવા જન્મવાની શરૂઆત થઈ ગઈ. ગુરુ કીધા મેં ગોકુળનાથ ગરડા બળદને ગાલીનાથ ધન લેને દોકો ન ભરે એ ગુરુ કલ્યાણ શું કરે. આવી વાત હતી. શિક્ષણ આપવાની વાત હતી. ગુરુ ગોળ ખાઈને ચેલાન કે ગોળ ન ખવાય, આવું એક બાહ્ય એક આકર્ષણ ઉભું થઈ ગયું હતું. ભુવા ભૂપાળા બધું વધવાની શરૂઆત થઈ ગઈ હતી કે ભક્તિ છે તો ભક્તિમાં બહુ મજા છે કે ચલો નાખી દો ડેરો, બનાવી દો મંદિર, વાર્તા પૂરી થઈ. કમાવાનું સાધન લોકોએ કરી નાખ્યું હતું. ભક્તિના નામે ધતંગ થવાની શરૂઆત થતી હતી. એટલે અખાએ ત્યાં જબરદસ્ત વિરોધ કર્યો છે. અજ્ઞાનીને ઊંટ બચકું, જાલ્યું છૂટે નહીં મુખ થકું. અજ્ઞાનીને ઊંટનું બચકું કેવું હોય? છોડે જ નહીં તમને. અધૂરો ગળો છલકાય ગણો, ખાલી ચણો વાગે ગણો. આવું બની ગયું હતું. આ યુગની અંદર ભક્તિ સરસ મજાની વાત થઈ ગઈ હતી. હવે એ ભક્તિની અંદર કૌભાંડો થવાના શરૂ થઈ ગયા. ભક્તિના નામે ધતંગ થવાના શરૂઆત થઈ ગયા. એટલે અખાયા કે છે કે અખાએ કર્યો ડખો ને ગોપાળે કીધી કેશ, બુટે કર્યો કૂટો ને નરહર ને કે હવે શિરાવા બેસ. આ વાત છે. એક મૂર્ખ ની એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, નદી દેખી કરે સ્નાન, તોય ના આયુ અખા બ્રહ્મ જ્ઞાન. એક મૂર્ખ ને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
જ્યાં ત્યાં જાય, હે ભગવાન હારું કરજે, હે ભગવાન હારું કરજે, પણ મનથી શુદ્ધ થાવ ને, કોઈ દેવને નમવાની જરૂર નહીં પડે. એક સારો વિચાર તમારા મગજમાં સારો વિચાર હશે ને, બીજાના માટે તમે સારું કર્મ કર્યું હશે ને, તો જરૂરથી તમને સરસ મજાનું પ્રભુ ફળ પ્રાપ્ત થાય જ છે. એટલે મેં શરૂઆતમાં તમને આઈને કીધું કે ભાઈ બીજાની મદદ કરતા રહેજો, સ્વાર્થી વૃત્તિ લાવતા નહીં. કેમ? તો એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, હેડ મણકા મણકો આવ્યો, હેડ મણકા મણકો આવ્યો કરીને માળા કરેલી માળા કામની આવતી નથી. એ તો મણકો આમે ઘસાવાનો છે. એના પછી અખો આપણને કે ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે સુર, સંસ્કૃત શીખે શું થયું, શું પ્રાકૃતમાંથી નાશી ગયું. ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે સુર. ભાષાથી જ કશું બધું પ્રાપ્ત થાય છે એવું કશું છે નહીં. રણમાં જીતે તે સુર, ખરા રણ મેદાનની અંદર ખરી જગ્યાએ પોતાની કસોટી હોય ને એ લડીને આવે ને, એ મજાની વાત છે. ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે સુર, સંસ્કૃત શીખે શું થયું, શું પ્રાકૃતમાંથી નાશી ગયું. આવી પંક્તિ તમને અત્યારે પૂછાઈ શકે, કારણ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર માતૃભાષાને પ્રાધાન્ય આપીને 1 થી 5 ધોરણ સુધીમાં ફરજિયાત માતૃભાષા ભણાવવાની વાત કરી દીધી છે. 1 થી 8 ધોરણ સુધીમાં ગુજરાતી વિષય ફરજિયાત આપી દીધો છે. કેમ આવી પંક્તિ પૂછાય? તો એ વખતે સંસ્કૃત વેદતાઓ, અમને સંસ્કૃત આવ્યું, 2-4 શબ્દો સંસ્કૃતના આવડી જાય એટલે પંડિત બની ગયા એવું સમજતા હતા. અને જેને પ્રાકૃત આવડે ને એને તો નામો નિશાન નહીં ને. અત્યારે પણ આ ક્રેઝ બહુ વધી ગયો છે અંગ્રેજી માધ્યમનો. ગમે એ જઈને તો ફોનમાં બહુ કડકડાટ અંગ્રેજી બોલે. હેલો, હમણાં તો મમ્મીઓ તો બહુ સારી એવી કોમેડી કરે. હો બેટા ચલ, પેલું ડોગી છે તને કરડશે, ભાવ ભાવ કરશે. એટલે અડધું હિન્દી, અડધું ગુજરાતી ને અડધું ડોગી. એટલે બચારું છોકરું એવું કન્ફ્યુઝન અનુભવે. એને કૂતરું કહું કે ડોગી કહું, કૂતરું ભસશે જ એવું ભાવ ભાવ. હવે ભસ પાછું અંગ્રેજીમાં ડોગી, પાછું ભસ તો ભાવ ભાવ. બોલો, હાલ અંગ્રેજી જેને થોડું ઘણું આવે, અમાર બહેનો તો બહુ જ સરસ મજાનું કરે. હો ટ્રેનમાં જાય ને, ટ્રેનમાં અથવા તો બાર ગમે એટલે જમવા ગઈ હોય ને તો એ હિન્દીમાં બોલે. એટલે પેલો વેટર સામેથી કે ભાઈ હું ગુજરાતી જ છું, મને ખબર પડે છે. કારણ કે એના 1-2 શબ્દોથી જેનો મેઇન વિષય જે હિન્દી ભાષી છે એનું હિન્દી જુદું હોય અને આપણું હિન્દી જુદું હોય યાર. એટલે તરત જ ઓળખાઈ જાવ તમે હિન્દી ભાષી છો, અંગ્રેજી માધ્યમ વાળા છો કે ગુજરાતી વાળા જ છો. એટલે આપણે ભાઈ જેવું આવડે એવું, જે ભાષા આવડતી હોય ને એ ભાષામાં વાત કરો. કદાચ નથી સમજી શકતો ને આઉટ સ્ટેટ ની અંદર, માની લો કે તમે મુંબઈ ની અંદર ગયા અને એની કોઈ દુકાનમાં ખરીદી કરવા ગયા, આ બાજુ રાજસ્થાન જાઓ છો, ત્યાં યુપી માં જાઓ છો, ગમે એ બાજુ જાઓ છો, દિલ્હીમાં જાઓ છો, ત્યાં હિન્દી બોલો બરાબર છે. પણ ગુજરાત ની અંદર હિન્દી ફાડવાની ક્યાં જરૂર છે? જ ગુજરાતીઓનું તો હિન્દી ફાડે અને અડધું તો અંગ્રેજી ફાડે. ખબર ના પડે અંગ્રેજીમાં કયા શબ્દ શું કહેવાય પાછી. હો સાંભળ્યો તો એટલે અહીંયા ઠોકી નાખ્યો. એના કરતા મહેરબાની કરો અને ગુજરાતી આવડતું છે તો ગુજરાતી જ બોલો. કારણ કે સ્વપ્ન પણ તમને ગુજરાતીમાં જ આવવાનું છે, અંગ્રેજીમાં નહીં આવવાનું. સમજણ પડે છે ને? બને ત્યાં સુધી અભિનંદન થી ચાલતું હોય ને તો કોંગ્રેચ્યુલેશન કહેવાનું ટાળો. કેમ છો થી ચાલતું હોય ને તો હેલો, હાઉ આર યુ એનાથી ટાળો. ચમસો મજામાં આજ પૂછે ને. પાછા ફોનમાં હું બોલે ખબર છે? અડધા હેલો કેમ છો, એટલે બેનો મિનિંગ એક જ થાય. હેલો એ બોલે ને પાછા કેમ છો એ બોલે. એટલે એના કરતા ડાયરેક્ટલી બોલે કેમ છે. તો આવાથી અખાને બહુ મોટી તકલીફ હતી. એ વખતે સંસ્કૃત વેદતાઓ, એક મૂર્ખને એવી ટેવ, ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે સુર, સંસ્કૃત શીખે શું થયું, શું પ્રાકૃતમાંથી નાશી ગયું.
કોઈ પણ ભાષા મજાની મહત્વની નથી, કોઈ ચડિયાતી ઉતરતી નથી. ભાષાનો મતલબ સમજો છો? ભાષા એટલે આદાન પ્રદાનની એક માધ્યમ છે, આદાન પ્રદાનની પ્રક્રિયાનું એક માધ્યમ છે કે જેના સાથે તમે પોતાના વિચારોને બીજા સાથે શેર કરી શકો છો. તો જેમાં સમજાય એમાં જ બોલાય ને. હવે અહીંયા હું અંગ્રેજી ફાડવાની શરૂઆત કરું તો અડધું ગુજરાતી ખબર જ ના પડે, કાંઈ બેન હું બોલીને જતા રહે. ઉર્દુ બોલું ખબર જ ના પડે, કચ્છી ભાષા બોલવાનું ચાલુ કરો તો બધાને ઉપર થઈને જાય. પણ ના, ભાષા કોને કહેવાય? તો સાંભળનારને ધ્યાનમાં રાખીને જે બોલવામાં આવે ને એ સાચી ભાષા. વર્ગ કયો છે? સાંભળનારો, એને જરૂરી છે. આ વસ્તુની વાત અખાએ એ સમયે કરી છે, હાલ પણ એ મહત્વની છે જ. એટલે અખો જે કહી ગયો, એ જે સંસ્કૃત વેદતાઓ આપણે ત્યાં હતા ને, એ લોકોને બહુ ઘમંડ હતો કે ભાઈ અમે તો સંસ્કૃત આવડી ગયું, પણ ના, બધી જ ભાષા મહાન છે એવી વાત અખો એક એક વસ્તુ લઈ આવે છે. દરેકની આગળ લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, અસર તો અડે જ ને. એના પછી આવે છે ઓલો પ્રીતમ. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. હરિનો માર્ગ છે સુરાનો, સુરવીરનું કામ છે. ભક્તિ કરો એ જ વાત નથી કરતો. કઈ પણ કર્મ કરવું ને, સત્કર્મ કરવું ને, સારા કર્મ માટે, એક વિચાર માટે ટકી રહેવું ને, એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. સુરવીરનું કામ છે. આપણે કોઈ એક નિર્ણય લઈ લઈએ છીએ, ટાઈમ ટેબલ બનાવીએ છીએ, પણ એ બનાયા પછી એને ફોલો કરવું ને એ બહુ અઘરું છે. કોઈને વચન આપીએ છીએ કે ભાઈ હું આ તાર માટે કરી જ દઈશ, પણ અમુક વખતે તમે ચૂકી જાઓ છો, નથી પાળી શકતા. કેમ? તો ભાઈ એવા વચનો ના આપો કે તમે પાળી ના શકો. એ એક હરિના, તમારી જે અહીંયા હરિના ભજનની વાતો નહીં કરવાની કે ભાઈ તંબુરો લઈને ભગવાનના મંદિરમાં બેહી રહો, એ કાઠું કામ છે. કર્મ એ જ ભક્તિ છે, એને બતાવે છે પ્રીતમ. કર્મ જ તમારી ભક્તિ છે, અને એ કર્મની વાત કરે છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. કર્મ કરવા ને, સત્કર્મ કરવા એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે, એ વાત પ્રીતમ કરે છે. એના પછી આવે ઓલા ધીરા ભગત, ધીરો ભગત. ધીરા ભગત ની પંક્તિ પણ પૂછે છે, તરણાઓથી ડુંગર ને ડુંગર કોઈ દેખે નહીં. આ તણખલું છે ને, તણખલા પાછળ ડુંગર છે, ડુંગર કોઈ દેખવા નહીં. આપણું રાજકારણ હાલ આવું જ છે. રાજકારણ શું કે છે? ભાઈ અમે ગમે એટલા ખરાબ કર્મો કરીએ, પણ આ તમારી લીટી ઓળંગવા નહીં, એ કર્મો અમારા કર્મો તમારે નહીં જોવાના, જે આ બતાવીને એટલું જ જુઓ. રાજકારણ આ જ છે ને. એકાદી થોડી નાની યોજના આપી દે, ચૂંટણી આવવાનું થાય એટલે એક યોજના આપી દેવાની, એક બે યોજના, અને પછી કે બસ અમે આ સારું કામ કર્યું. મોદીજી, તમને કદાચ ખબર હશે, ચૂંટણી આવવાની હતી પહેલા કેવી એડો શરૂ થઈ હતી ટીવી ની અંદર, તો કે ચૂલો કોણ સળગાવશે? તો મોદી સાહેબ છે ને. મોદી સાહેબ નો ઘરનો ખુદનો ચૂલો ભાગ્યો છે, તમારો હું હળગાવશે? એટલે આ વસ્તુ છે. એડ પણ વિચારીને અપાય. કઈ પણ વસ્તુ તમે કરો છો ને, કઈ પણ વસ્તુ, અહીંયા વિરોધ નથી, પણ વિચારીને કરો. મને આ બધા કવિઓ એટલા માટે ગમે છે કે એમને ફેક્ટ વસ્તુ વાત કરી છે, હાલે એના વિચારો આપણને લાગુ પડે છે. જુઓ, તરણાઓથી ડુંગર ને ડુંગર કોઈ દેખે નહીં. આપણું જે સરકારી તંત્ર કેવું છે? તરણાઓથી ડુંગર. આની પાછળ અમે છીએ, તમારા અમને જોવા નહીં, તમને ડુંગર જ દેખાય છે. અરે આ તણખલું જ દેખાય છે. એટલે તણખલા પાછળ ડુંગરો ના સંતાય તોય આપણે હંતાડીએ જ છીએ. આ જ વસ્તુ છે. એટલે આ હંમેશા યાદ રાખવાનું. એના પછીનો કવિ આપણને મળે છે ભોજો ભગત. એની પંક્તિઓ પણ પૂછાય છે. ચાલો ને કીડીબાઈની જાનમાં કીડીના લગનિયા લેવાય, પણ એ પદ ના કરતા પ્રાણિયા ભજી લેને કીર્તાર. આ તો સ્વપ્નું છે સંસાર. પ્રાણિયાને કે છે, પ્રાણ એટલે આ તત્વને કે છે કે ભાઈ તું ભગવાનને ભજી લે, એટલે કે સારા કર્મ કરી લે. સ્વપ્ન જેવો સંસાર છે, ક્યારે પૂરો થઈ જશે ખબર નહીં પડે. એટલે તો કે છે ને, જેવા આયા હતા ને ખાલી મુઠ્ઠી આયા હતા ને ખાલી મુઠ્ઠીએ જવાના છો. બાંધી મુઠ્ઠી આયા હતા ને ખાલી મુઠ્ઠીએ જવાના છો. એટલે મારું મારું નહીં,
હાથ પેઢીનું ભેગું કરીને જવાનું નહીં. જે છે એ અહીંયા જ જીવી લો. સ્વર્ગ અને નર્ક બધું અહીંયા જ છે. સારા કર્મ કરો. કોઈની સાથે સત્યવહાર રાખશો તો તમારી સાથે કોઈક સારો વ્યવહાર રાખશે. નહીંતર એમ જ કે છે કાઢો રે કાઢો, હવે મર્યો હવે તો ગંધાય છે. ખબર પડી ને? એટલે સારા કર્મ કરો. પ્રાણિયા ભજી લેને કીર્તા રાતો સ્વપ્નું છે સંસાર. આપણે છે ને અત્યારે ખાવાની ઉંમરે ખાઈએ નહીં, મોજ કરવાની ઉંમરે મોજ ના કરીને પછી કે આયા કરીશું, થોડું કરી લેવાને પછી કરીશું. ના, જે સમય મળ્યો છે સમયને જીવી લો. એટલે તો ગંગા સતીએ કીધું ને, એના પછી આવે ઓલી ગંગા સતી આપણી કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ, અચાનક અંધારા થશે જી. સમય વીતી જશે ને ખબર નહીં પડે. એટલે આપણે એવું કે ખબર છે, આટલું કરી લઉં પછી હું મમ્મી તને ફોન કરીશ. અલ્લા પછી કાંઈ નહીં થાય, પછી તાર ત્યાં બીજું કામ આવી જશે. અત્યારે કરી લે, સમય મળ્યો છે તને જીવી લે ને. સમય મળ્યો છે ને માણી લે ને. અત્યારે સફરજન ખાવાનો ટાઈમ નથી, લઈને મૂકી દો, પછી હું દાંત પડી જાય, પછી આમ નહીં ખાવાનું, ખાઈ લેવાનું, ફરી લેવાનું, મોજ કરી લેવાની. જે લક્ષ્ય છે ને, આ કવિઓ આ વીજળીના ચમકારા વાળું તો 3 થી 4 વાર જીપીએસસી માં પૂછાય ગયું. દ્રષ્ટાંત પીવાયક્યુ માં છે, જોજો. આ દરેકના સર્જનને એટલા માટે મૂકે છે કે તમને એક એક વસ્તુ સમજાવે છે. આ એક કવિ છે ને, એની પંક્તિ ભલે એ સમય લખાય પણ હાલના સમયની અંદર એ ઉત્તમ છે, એટલે તમને એક્ઝામમાં પૂછે છે. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થશે છે. જીપીએસસી ના વિદ્યાર્થીને કેમ આ પૂછે છે વારે ઘડીએ? વીજળીનો ચમકારો થશે, મોતી પરોવી લો, નહીતર અંધારું થઈ જશે તો સોય વાગી જશે, લોહી નીકળશે, પછી સવાર પડી જશે, મોતી નહીં પરોવાય. આવું ના લખાય. ખબર પડી ને? બાર આવો, હસો. આ વાચ્યાર્થ છે, વ્યંગ્યાર્થ એવો છે. સમય જે છે, વીજળીના ચમકારા રૂપી સમય તમને જે મળ્યો છે ને, એની અંદર તમારા કર્મ રૂપી મોતીને પરોવી દો. જો એ સમય નીકળી જશે તો હવે એ વળી પાછો તમને મળે કે ના મળે. એટલા માટે મળેલી તકને ક્યારેય ગુમાવશો નહીં. આપણે તો કહીએ કે આજ કરીશું, કાલ કરીશું, લંબાવો નહીં દાડા. આજ વાતને સમજાવે, આજ વસ્તુ દ્રષ્ટાંત આપે. આજ કરીશું, કાલ કરીશું, લંબાવો નહીં દાડા. વિચાર કરતા વિઘ્નો મોટા, વચમાં આવશે આડા. વિચાર જેટલા કરશો, હું આ કાલ કરીશ, હેડના આટલું આજ નહીં વાંચું, મેલને સાર ઊંઘ આવે છે, એટલે તું આખી જિંદગી પછી હું તો જ રહીશ. કરી લે. જે સમયે જે વસ્તુ થવાની છે એ જ થવાની છે. એટલે જ તો કહે છે ને ગંગા સતી, મેરુ રે ડગે જેના મન ન ડગે, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે. મનની અંદર જે નિશ્ચય કર્યો છે એ કે મારે આટલું કરવું જ છે, તો ભલે ગમે એ થાય કરી જ લેવાનું. બીજા દિવસે બીજા ઉપર કામ ઢોળી દેશો તો વળી પાછું એ આગળ ને આગળ પૂરું નહીં થાય ને એક્ઝામ આવી જશે. આટલું વાંચવાનું તો કે હજી ઓલું તો બાકી જ છે. બાકી ના રહેવું જોઈએ. જે સમયે જે વસ્તુ કરવાની છે એ કરી જ લેવાની. જીવનની અંદર પણ એ જ વસ્તુ યાદ રાખવાની. જે સમય તમને મળ્યો છે એ અમૂલ્ય છે, એને ક્યારેય ગુમાવવાનો નહીં. એટલે તો બોજો વળી પાછો કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, નાહક મરે છે બધા મથી રે. કોઈ કોઈનું નથી, આપણે જ આપણી સાથે જવાનું છે. એટલે પોતાના માટે પણ જીવી લ્યો, પોતાના માટે પણ થોડુંક જીવી લ્યો. ટાઈમ નથી, આપણે એમ જ કે અરે ટાઈમ જ નથી, મારે તો ટાઈમ જ નથી.但તું કરું શું આખો દાડો? ટાઈમ ટેબલ ફિક્સ બનાય, બધાનો ટાઈમ કાર્ડ મળી જ રહેશે. 24 કલાક તને ભગવાને એક દિવસ ના આપ્યા છે. શેડ્યુલ બનાવો, ફોલો કરો, એ રીતે બધું જ કામ થઈ જાય છે. ભક્તિ રે કરવી જેને રાખ થઈને રહેવું પાનભાઈ. ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું પાનભાઈ. તમે જેને અનુસરો છો એને રાખ થઈને એટલે એની સાથે ગરીબડા બનીને રહેવામાં મજા છે. ભગવાનની સાથેની વાત કરે છે, પોતાના સાથે જે સંલગ્ન છે, જે જોડાયેલું છે ને એની સાથેની વાત કરે છે પાનબાઈને. પાનબાઈ એટલે કોણ? એના દીકરા અજોબાની પત્ની.
એની શિષ્યા એટલા માટે કહી શકાય કે ગંગા સતી એક સાસુ તરીકે નહીં પણ એક માં તરીકે એને સાચી સમજણ આપી હતી. એટલે ભારત વર્ષની એક જ એવી પુત્રવધુ હશે કે જે સાસુના જવાથી દુઃખ થયું એટલે સાસુની પાછળ જીવંત જળ સમાધિ લીધેલી છે પાનબાઈએ. ગંગા સતીનો ઉપદેશ એ ઉપદેશ જ રહ્યો ને આપણે બધાએ લેવો પડ્યો. પાનબાઈ તો તરત જ વયો ગયો, પાછળ ને પાછળ મરી ગયા હતા કાલુબાર નદીના કિનારે. એને જળ સમાધિ ગંગા સતી, એના પતિ કળગુબા ગોહિલ અને પાનબાઈ ત્રણેય સમાધિ લીધી છે. પેલા જવાથી આને દુઃખ થયું, આના જવાથી ઓલીને દુઃખ થયું, એટલે ત્રણેય ત્રણ જતા રહ્યા. હજુ તો ક્યાં ગયા કોઈ ખબર જ નહીં. એના પછી દયારામ નું સર્જન પણ એવું છે. દયારામ નો સમય છે 1777 થી 1850. એટલે આપણે ત્યાં 1850 થી આ યુગની શરૂઆત થઈ જાય. 1850 1852 ની અંદર દયારામ નો અંત છે. દયારામ નું મૃત્યુ થાય છે 1852 ની અંદર. આ દયારામ એટલે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે. તમને કઈ પણ વસ્તુ જો માગ્યા વગર મળી જાય ને તો એની કોઈ કિંમત ના હોય, પણ જે વસ્તુ તમે મહેનત કરીને મેળવી છે ને એની તમને ખરેખર કિંમત સમજાય. બાપ દાદાના સમયથી ઓડી ચલાવવા મળી હોય ને તો તમને અલ્ટોની કિંમત ના સમજાય, પણ એ જ અલ્ટો જો તમે લાખ 1.5 લાખ પોતાની મજૂરીથી વાપરીને લાયા હોય ને તો બોલો એવી તમે ઢોકીને રાખો ને કોઈ ચલાવાય ના હાલો. ખબર પડી ને? એ ગમે આ ઓડી બાપ દાદાના સમયથી ચલાવતા થયા હોય ને તો એ ઠોકાઈ જાય ને તો એની ચિંતા ના હોય, પણ અલ્ટો તો એક લીહોટોય ના પડવા દે. બોલો, કારણ કે માગ્યા વગર મળી જાય ને એની કોઈ કિંમત હોતી નથી. પણ જે વસ્તુ તમને મહેનતથી મળી છે, ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે મત્સ્ય ભોગી બગલો મુક્તા પર દેખી ચંચુ ના ભરે. જેને ખરાબ જોવાની ટેવ છે ને એ ક્યારેય સારી વસ્તુ જોઈ શકતી નથી. આ વાત આપણને દયારામ કહી જાય છે. દયારામ એટલે ગુજરાતી સાહિત્યનો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અંતિમ કવિ કહી શકાય. ત્યાર પછી આવે અહીંયા હવે શરૂઆત અખો પછી આવે છે પ્રેમાનંદ. પ્રેમાનંદની સમયથી અખાના પહેલા છે, પણ પ્રેમાનંદના સમયથી આપણને અંગ્રેજોનું આગમન થઈ જાય છે. અંગ્રેજો, કારણ કે પ્રેમાનંદનો સમય છે 1645 એનો જન્મ છે. અંગ્રેજોનું આગમન ક્યારે છે? ઈસવીસન 1600 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ જાય છે અને 1613 ની અંદર એ અંગ્રેજોનું પૂરેપૂરું આગમન, એની કામગીરી શરૂ થઈ જાય છે. 1613 ની અંદર કોઠીઓ સ્થપાવવાની સ્થાપના થઈ જાય છે. કોઠી એટલે ફેક્ટરી, આપણી ભાષામાં કોઠી એટલે ફેક્ટરી. હવે આ યુગ તો હવે અંગ્રેજોનો, બધી વસ્તુ અહીંયા ચાલુ થઈ. એક બાજુ મરાઠા અને એક બાજુ અંગ્રેજો, વળી પાછા રે આપણે ગુજરાતી. એમાંય પાછા લોકો આપણને ઉપદેશ આપતા જાય. હવે દયારામ નો જન્મ છે, એના પછી દુર્ગારામ મહેતા, જેનો જન્મ 1809 માં થયો છે. એ બધા સર્જકો છે કામગીરી અર્વાચીન યુગની અંદર, પણ જન્મ કયા યુગમાં છે? મધ્યકાલીન યુગમાં. એટલે એમને બે પરિસ્થિતિ જોઈ છે, સારી અને નરસિંહ. હવે અહીંયા પહેલો યુગ આપણને કયો મળે છે? સુધારક યુગ. આ સુધારક યુગ જે છે, સુધારક યુગનો સમયગાળો આપણને કયો મળે છે? તો 1850 થી 1885 સુધીનો, 35 વર્ષ સુધીનો સમયગાળો. અહીંયા એક બેઝમેન્ટ તૈયાર થતું હતું કે ભાઈ અંગ્રેજોને કૂટીને કાઢો, પણ નર્મદ શું કહેતો હતો? નર્મદ કે કાઢો રે કાઢો, પણ દલપત કે ભાઈ કાઢો એ પહેલા એમની પાસેથી જે હારું છે ને લઈ લો, પછી કૂટીને કાઢો. કારણ કે દરેક વ્યક્તિ ખરાબ નહીં હોતી. એની પાસે, ખરાબ વ્યક્તિ પાસે પણ કંઈક શીખવાનું તો હોય જ છે. એટલે તો દયારામ શું કહેતો હતો? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. જો એને કાઢવા જશો તો આપણી વસ્તુ રહી જશે, જે લેવાનું છે એ રહી જશે. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. એક મૂર્ખને એવી, અહીંયા શું કે છે? વેર ગયા ને ઝેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઈશ્વરનો હવે તું હરકતું હિન્દુસ્તાન. વેર ઝેર ભૂલી જો, એમની પાસેથી જે લેવાનું છે એ લઈ લો. ઈશ્વરનો ઉપકાર મનો કે અંગ્રેજો તમને હોય મોકલ્યા તો તમે આટલું તમારામાં કોક આવ્યું. કથા છે ને? જો આ બધી પ્રજા આપણે ત્યાં ન આવી હોત ને તો કદાચ આપણો વિકાસ થયો ના હોત. આપણે હજી તોય એમના કરતા આપણે 100 વર્ષ પાછળ છીએ.
કેટલા વર્ષ પાછળ છે? 100 વર્ષ આપણે પાછળ છે વિચારસરણીમાં. એટલે તો આપણે ચાઇનાથી એમાંય મંગાવવા પડે છે, એમાંય નો ફોન લાવવો પડે છે. આપણો સેમસંગ મોંઘોય પડે છે આપણને, ઓલો તો એટલા બધા ફીચર આપે છે ને. આ વસ્તુ જો એ ના આવ્યો તો આપણે ત્યાં આટલી બધી ટેકનિકલ લાઈન પણ ના આવી હોત, કશું જ ના થયું હોત. એટલે જો તમે મોદી સાહેબના બનાવેલા રોડમાં કેટલા ખાડા પડે છે કે ટ્રેન એવું લાગે કે ભાઈ વરસાદ આવ્યો ટ્રેન ઉલડી પડી. હજુ એમને એમ છે, હજુ એના બનાવેલા પુલ એમના એમ છે ને આપણે તો ભાઈ દર ચોમાસામાં પુલનું ધોવાણ થઈ જાય. કેમ? શીખવા જેવું તો ત્યાં છે. એટલે તો દલપત કહેતો ને, વેર ઝેર ભૂલી જાઓ, જે એમનું અપનાવા જેવું છે એને લઈ લો, શીખી લો. કારણ કે દલપત રામ જે છે આ યુગની અંદર મેઇન સર્જક આપણો કહી શકાય દલપત અને નર્મદ, આ બે જણા. યા હોમ કરીને પડો ફતે છે આગે. નર્મદ તો આજ કેતો તો જંપલાઈ જ નોખો, યા હોમ કરીને પડો ફતે છે આગે. બોલાવે છે. ઓકે, ટાઈમ ઉપર થઈ ગયો ને, હું અહીંયા ઉભી જ છું એટલા માટે. કંટાળો આવ્યો. વાત ચાલતી હતી, આપણે વાતને પૂરી કરીએ પહેલા, પછી બીજા સર્જકો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. પંડિત યુગ આખો, પંડિત, ગાંધી, આધુનિક, અનુગાંધી, આધુનિક અને અનુઆધુનિક સુધીના સર્જકો. અહીંયા દલપત રામ છે અને નર્મદ છે. દલપતની વાતો એક કદાચ માની લો કે તમે આ સમયગાળો એવો હતો કે દલપત છે, નર્મદ છે, એના મિત્ર મહિપતરામ નીલકંઠ છે, દુર્ગારામ મહેતા છે, કરશનદાસ મૂળજી છે, આ બધા સર્જકોએ શું કર્યું તો એક બેઝમેન્ટ તૈયાર કર્યું. બેઝમેન્ટ તૈયાર કર્યું એટલે પાયો નાખ્યો કે જેટલું થાય એટલું અંગ્રેજી શિક્ષણના સાહિત્ય સ્વરૂપોને આપણે તો ઉતારી લીધા. આપણે ત્યાં અંગ્રેજી શિક્ષણની શાળાઓ પણ નહોતી. સૌપ્રથમ શિક્ષક એટલે દુર્ગારામ મહેતો, સૌપ્રથમ શિક્ષક. સુરતની અંદર સૌપ્રથમ શાળાની શરૂઆત કરાવનાર પણ કોણ છે? દુર્ગારામ મહેતા. હવે એ દુર્ગારામ મહેતાએ જે શરૂઆત કરી ને, એ શરૂઆતના સંદર્ભે આ કવિ આપણને કહે છે કે એમની પાસે ઘણું બધું છે, લઈ લો. પહેલા અંગ્રેજી શિક્ષણ પણ નહોતું અને એ અંગ્રેજી શિક્ષણ લેવાની વાત પણ દલપત રામે કરેલી છે. શિક્ષણ મળશે તો તમારો ઉદ્ધાર થશે, એટલે કંઈક નવું શીખો. અને એ શીખવાની વાત દલપતે કરી હતી. ને દલપતને પણ ગુજરાતી શીખવવામાં કોનો ફાળો રહ્યો છે તો અંગ્રેજ કવિ ફાર્બસનો રહ્યો છે. અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની પહેલી સ્થાપના થઈ અને એ સ્થાપનાની અંદર 26 ડિસેમ્બર 1848 જયારે સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી આપણે ત્યાં આધુનિકના, આપણે સુધારક યુગના બીજ, અર્વાચીન ગુજરાતી સાહિત્યના બીજ રોપાઈ જાય છે. અને પછી આપણે ગુજરાતીનો ઉદ્ધાર થવાની ધીમે ધીમે શરૂઆત થાય છે. અને એટલે જ કવિ દલપત કે કાળી ધોળી રાતી ખાય, પીએ પાણી ચરવા જાય, ચાર પગને આંચળ ચાર, વાછરડા પર હે તપાર. ઊંટવાળી ઓલી વાર્તા કવિતા કે છે. ઊંટ કહે આ સભામાં વાંકા આંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ પાર છે. કોને અનુલક્ષીને કે છે? આપણે બીજાના વાંક કાઢે કે અંગ્રેજો આવા, પણ પહેલા આપણી સામું તો જોવો આપણે કેવા છીએ. આ વાત છે. પણ અહીંયા હવે વિરામ મારે લેવો પડશે. નેક્સ્ટ અહીંયાથી જ આપણે શરૂઆત કરીશું. પછી અર્થ વિસ્તારની અંદર કઈ પંક્તિને કઈ રીતે લખવીને એનો મહાવરો ક્રમબદ્ધ કરીશું. ઓકે, ચલો.